હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ ટાઈમ આપણે કરંટ અફેર્સમાં ઓક્ટોબર મહિનાનો પાર્ટ 1 ઓકે એન્ડ પાર્ટ 2 જે છે એ કવર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત એવી તમામ ઘટનાઓ જે 21 થી 31 ઓક્ટોબર સુધીમાં ઘટી છે એને કરંટ અફેર્સના ઓક્ટોબર મહિનાના ભાગ 3 રૂપે આપણે જોવાના છે. બરાબર, તમામ મહત્વની ઘટનાઓ જેની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ફર્સ્ટ અહીંયા ક્વેશ્ચન છે કે યુપીઆઈ સંબંધિત ચૂકવણીના પ્રશ્નો અને ફરિયાદના ટ્રેકિંગમાં વપરાશકર્તાઓને મદદ કરવા માટે એનપીસીઆઈ દ્વારા શરૂ કરાયેલ એઆઈ સંચાલિત ડિજિટલ સહાયકનું નામ શું છે? 4 ઓપ્શન છે: યુપીઆઈ કનેક્ટ, યુપીઆઈ સપોર્ટ, યુપીઆઈ સહાય અને યુપીઆઈ હેલ્પ. અહીંયા જવાબ આવશે તમારો ડી, યુપીઆઈ હેલ્પ. ઓકે, શું જવાબ આવશે? યુપીઆઈ હેલ્પ છે એની શરૂઆત કરવામાં આવી છે કોના દ્વારા? તો કે એનપીસીઆઈ દ્વારા. બરાબર, એનપીસીઆઈ દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. એનપીસીઆઈ આવે એટલે એનું પૂરું નામ શું? તો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, આ એનપીસીઆઈ નું પૂરું નામ છે. તો એના દ્વારા શેની શરૂઆત કરવામાં આવી છે? તો એના દ્વારા આ યુપીઆઈ હેલ્પની શરૂઆત કરવામાં આવેલી છે. બરોબર, એટલે પહેલી વસ્તુ આ એનપીસીઆઈ થઈ ગઈ. શેની રજૂઆત કરવામાં આવી છે? તો કે રજૂઆત કરવામાં આવી છે એ યુપીઆઈ હેલ્પની. કયા ક્ષેત્રમાં કાર્ય કરશે? તો એનું કાર્ય એ છે કે જે યુપીઆઈ છે આપણા યુપીઆઈ, જેને આપણે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તરીકે ઓળખીએ છીએ, તો યુપીઆઈ વપરાશકર્તાઓ માટે ડિજિટલ પેમેન્ટ સંબંધિત જે અલગ અલગ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો આપવા માટે, એટલે પહેલા શું આવશે ત્યાં આગળ? આન્સરની વાત કરવામાં આવશે. બરાબર, એટલે જવાબદેહિતા. તો જવાબો આપવા, ફરિયાદોનું નિવારણ કરવા અને ટ્રાન્ઝેક્શન જે પણ થઈ રહ્યા છે એ ટ્રાન્ઝેક્શન અત્યારે કયા ત્યાં લેવલમાં છે, કયા મોડમાં છે, એની સ્થિતિ શું છે અને ટ્રેક કરવા માટે ત્વરિત અને કાર્યક્ષમ સહાય પૂરી પાડવાનું કાર્ય કરશે. કોણ? તો કે યુપીઆઈ હેલ્પ દ્વારા આ વસ્તુ થતી આપણને જોવા મળે છે. બરોબર, હવે આની મુખ્ય વિશેષતાઓ અને કાર્યો તમે જોવા જાવ તો કયા કયા છે આના સિવાય, જેને આપણે એના અંતર્ગત જોઈ શકીએ છીએ. પહેલું ત્યાં આગળ આવે છે ફર્સ્ટ, એ છે ટ્રેકિંગની વાત કરવામાં આવશે. ઓકે, ટ્રેકિંગ શેનું ટ્રેકિંગ છે? તો કે ટ્રેકિંગ છે અહીંયા આગળ જે ટ્રાન્ઝેક્શન જે થયેલા છે, બરાબર, જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એ ટ્રાન્ઝેક્શનના ત્વરિત ટ્રેકિંગની વાત આવશે. જેમાં જે વપરાશકર્તાઓ છે એ તેમનું યુપીઆઈ મારફતે જે પેમેન્ટ કરવામાં આવેલું છે એ પેમેન્ટ સફળ થયું છે કે પેન્ડિંગ છે કે પછી નિષ્ફળ ગયું છે એની લાઈવ ત્યાં આગળ ઇન્ફોર્મેશન મેળવી શકે છે. લાઈવ સ્થિતિ એની તુરંત ચકાસી શકે છે. શેના દ્વારા? તો કે યુપીઆઈ હેલ્પ દ્વારા. ઓકે, આનાથી શું થશે? આનાથી મેન્યુઅલ ફોલોઅપની જે જરૂરિયાત હોય છે એ ઘટતી જોવા મળશે. સેકન્ડ વસ્તુ શું આવશે કે ફરિયાદ નિવારણની વાત કરવામાં આવી છે. અહીંયા આગળ કમ્પ્લેન્ટની વાત કરવામાં આવેલી છે. બરાબર, તો જે ગ્રીવન્સ રિડ્રેસલ આપણે એને કહી શકીએ. બરાબર, ફરિયાદ નિવારણને. જો પેમેન્ટ જે છે એ નિષ્ફળ જાય છે અથવા તો એના પૈસા ડેબિટ થઈ જાય પણ પ્રાપ્તકર્તાને ન મળે તો યુપીઆઈ હેલ્પ દ્વારા શું કરી શકાશે? એમાં ફરિયાદ દાખલ કરી શકાશે, નોંધાવી શકાય છે. એના પછી તે યુડીઆઈઆર અહીંયા આગળ જે આવે છે, શું છે નામ એનું? યુડીઆઈઆર એટલે કે યુપીઆઈ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન જે છે એ ફ્રેમવર્ક સાથે સંકલિત છે, જે વિવાદના ઝડપી નિરાકરણ માટે બેંકો સાથે જરૂરી વિગતો આપોઆપ શેર કરે છે. ઓકે, અને વપરાશકર્તાઓને તેમની જે ફરિયાદની જે પણ પ્રગતિ થઈ રહી છે એની અંદર જે પણ ત્યાં ડેવલપમેન્ટ થયું છે એને એ ટ્રેક પણ કરી શકે છે. ઠીક છે, તો આ પણ સહાય મળશે. શેના દ્વારા? તો કે યુપીઆઈ હેલ્પ દ્વારા. થર્ડની વાત કરવામાં આવે તો થર્ડ શું છે? યુપીઆઈ મેન્ડેટનું જે મેનેજમેન્ટ આવે છે, યુપીઆઈ મેન્ડેટ મેનેજમેન્ટ જે છે, ઓકે, આ યુપીઆઈ મેન્ડેટ મેનેજમેન્ટ છે. એમાં આ જે સહાયકની વાત કરીએ, યુપીઆઈ હેલ્પની વાત કરીએ, તો તે યુપીઆઈ ઓટોપે સુવિધા હેઠળના તમામ સક્રિય મેન્ડેટ્સ એટલે કે જે ઓટોપે અથવા તો રિકરિંગ પેમેન્ટ્સની વાત કરીએ એને યુનિફાઈડ દેખાવ ત્યાં આગળ પૂરો પાડે છે. નેક્સ્ટ એમાં બીજું શું એડ થઈ શકે? તો વપરાશકર્તાઓ સાહજિક કીવર્ડ્સ જેમ કે પોઝ આપણે કહી શકીએ, કોઈ પણ પ્રક્રિયા કરતા હોય એ વખતે પોઝની વાત આવે છે, રિઝ્યુમની વાત કરવામાં આવે છે, બરોબર, અથવા રિવોકની વાત કરવામાં આવે. તો આ અલગ અલગ જે કીવર્ડ્સ છે એનો ઉપયોગ કરીને એમના જે મેન્ડેટ્સ છે એનું સરળતાથી શું કરી શકે છે? સંચાલન કરી શકે છે. ક્વેરી રિઝોલ્યુશનની વાત કરવામાં આવે એટલે કે પ્રશ્નોના જે જવાબો છે કે તે ડિજિટલ પેમેન્ટ સંબંધિત સામાન્ય પ્રશ્નોના જવાબો આપે છે અને યુપીઆઈની વિવિધ સુવિધાઓ તેમજ માર્ગદર્શિકાઓ જે છે એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. બરોબર, એટલે ઘણા બધા આના તમને ઉદ્દેશ્ય જોવા મળશે. ઘણા બધા ક્ષેત્રોમાં એના ત્યાં હેલ્પ થતી જોવા મળે છે. આની એક્સેસ અને અવેલેબિલિટીની વાત કરવામાં આવે, પ્રવેશ અને એના જે ઉપલબ્ધતાની વાત કરીએ આપણે, તો
અલગ અલગ જે યુપીઆઈ વપરાશકર્તાઓ છે એમના માટે ઉપલબ્ધ થતા જોવા મળશે. એના અંતર્ગત યુપીઆઈ હેલ્પના અંતર્ગત ફર્સ્ટ અહીં આગળ વાત કરીએ તો જેટલા પણ અહીં આગળ જે પાર્ટનર બેંક્સ હશે, સભ્ય બેંકો હશે, એની જે ગ્રાહક ઇન્ટરફેસ ચેનલો હોય છે, જેમ કે એમની વેબસાઇટ છે, ચેટબોટ છે, એ બધી જગ્યાએ સગવડ ઊભી થશે આનાથી. ઓકે, સેકન્ડ તમે જોવા જાઓ તો જે ડીજી સાથી જે વેબસાઇટ છે અથવા ચેટબોટ છે, ઓકે, તો એના દ્વારા ડાયરેક્ટલી એનપીસીઆઈ અને આરબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલ જે સત્તાવાર ડિજિટલ પેમેન્ટ હેલ્પલાઇન છે, એમાં પણ એની હેલ્પ ત્યાં મળી શકે એમ છે. અને સમય જતાં યુપીઆઈ એપ્સમાં પણ એને ડાયરેક્ટ લિંક અથવા તો એપીઆઈ ઇન્ટિગ્રેશન દ્વારા એને ઉમેરવામાં આવશે. આનાથી લાભ શું થશે? છેલ્લે ઓવરઓલ આપણે જોવા જઈએ લાસ્ટમાં, તો લાભ આનાથી એ થશે કે આ પદ્ધતિ જે છે એ ડિજિટલ ફરિયાદ નિવારણને વધુ પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવે છે, જેનાથી યુપીઆઈ ઇકોસિસ્ટમમાં શું થશે? વપરાશકર્તાઓ જે પણ હશે આના એને વિશ્વાસ વધતો જોવા મળે છે. બરોબર. આ સિવાય પણ યુપીઆઈ જે છે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ આપણે એટલું બધું એમાં કંઈ જાણવું એટલું બધું જરૂરી નથી. જાણવું એ મહત્વનું શું છે, પ્રશ્ન સાથે સંકળાયેલ બીજો મહત્વનો મુદ્દો અથવા તો ટોપિક આપણે કહી શકીએ એ છે એનપીસીઆઈ. એનપીસીઆઈ વિશે તમે અહીંયા આગળ તમારે થોડું અહીંયા આગળ ધ્યાન આપવાનું રહેશે. એનપીસીઆઈ હમણાં તમને વાત કરી એ પ્રમાણે પૂરું નામ શું છે? તો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા જેમ યુપીઆઈ હેલ્પ બાબતે એણે કામ કરી એ રીતે તમે જોવા જશો તો આની સંસ્થાપક જે છે એ આરબીઆઈ રહેશે. કોણ આવશે? આરબીઆઈ છે એના સંસ્થાપક રહેવાના છે. ઓકે, એ સિવાય બીજા કયા છે? તો બીજા આવશે ત્યાં આગળ આઈબીએ આવે છે. ઓકે, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન તરીકે એને ઓળખવામાં આવે છે. આ બંને દ્વારા આ બંનેને એના સંસ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. કંપની અધિનિયમ જે 2013 છે, ઓકે, કંપની અધિનિયમ 2013 છે, એની કલમ 8 હેઠળ આની સ્થાપના કરવામાં આવી છે એક નોન પ્રોફિટેબલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે, એક નોન પ્રોફિટ સંસ્થા તરીકે. બરોબર, જે ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમના સંચાલન માટેની એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન આપણે એને કહી શકીએ છીએ, જેનું મુખ્ય કાર્ય ભારતમાં સુરક્ષિત, સસ્તું અને કાર્યક્ષમ ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. બરાબર, તો આ બધું કામ શેના અંતર્ગત આવશે? એનપીસીઆઈ અંતર્ગત આવે છે. એના અંતર્ગતની અલગ અલગ જે પ્રોડક્ટ્સ તમે જોવા જાઓ, એનપીસીઆઈ અંતર્ગત બીજું કયા કયા ક્ષેત્રો છે જે એનપીસીઆઈ અંતર્ગત ચાલી રહેલા છે, એનું પણ ઘણી વખત એ પ્રશ્ન આવી શકે છે. એનપીસીઆઈ હેઠળ સંચાલિત એવી કઈ કઈ પ્રક્રિયાઓ છે, કયા કયા ત્યાં આસિસ્ટન્ટ છે અને કયું નથી, એવું કયું ક્વેશ્ચન નીકળે તો એના અહીં આગળ ડાયરેક્ટલી આપણે સોલ્વ કરી શકીએ. જેમ કે ફર્સ્ટ છે એનપીસીઆઈ અંતર્ગત જેને એનપીસીઆઈ બનાવ્યું છે, એક તો યુપીઆઈ આવશે, યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું જે છે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલું એવું રૂપે છે. ઓકે, રૂપે કાર્ડની વાત કરીએ તો ભારતનું સ્વદેશી કાર્ડ નેટવર્ક આપણે એને કહી શકીએ છીએ, રૂપે ઇન્ડિયાનું. બરાબર, આઈએમપીએસ ની વાત કરવામાં આવે, આઈએમપીએસ પણ આના અંતર્ગત આવશે, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ તરીકે એને ઓળખવામાં આવે છે. એનએસસીએચ જે છે એ પણ આના અંતર્ગત આવશે. નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ જે છે એ પણ એની રચના પણ કોના દ્વારા થઈ છે? તો એનપીસીઆઈ દ્વારા થયેલી છે. અને લાસ્ટમાં આપણે બીજું એક્સ્ટ્રા એડ કરવું હોય તો બીબીપીએસ પણ આના અંતર્ગત આવશે. અને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ, એની પણ રચનામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો છે? તો એનપીસીઆઈ ભજવેલો આપણને જોવા મળે છે. ટૂંકમાં એનપીસીઆઈ છે એ યુપીઆઈ છે, રૂપે છે જેવી ક્રાંતિકારી સેવાઓ દ્વારા ભારતના જે ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ છે એને આધુનિક બનાવવામાં અને નાણાકીય સમાવેશન એટલે કે ફાઇનાન્શિયલ જે ઇન્ક્લુઝન છે એ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવતા જોવા આપણને મળે છે. ઠીક છે, તો આટલું આપણે જોવાનું છે ખાસ કરીને આ યુપીઆઈ હેલ્પ અને એનપીસીઆઈ હેઠળ. ઠીક, એના પછી આ બીજી જે હમણાં તમને જણાવી મોસ્ટ ઓફ વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળશે. તમે અહીંયાથી પણ રિવિઝન કરવું હોય ત્યારે વાંચી શકો છો. બરાબર, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે કયા દેશે તેનું પ્રથમ સંપૂર્ણ સ્વદેશી એન્ટીબાયોટિક નેફિથ્રોમાઇસિન વિકસાવ્યું અને હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું? બરાબર, તો અહીંયા આગળ જે વાત કરવામાં આવેલી છે ફર્સ્ટ વસ્તુ શું છે? તો કે સ્વદેશી એન્ટીબાયોટિક નેફિથ્રોમાઇસિન વિકસાવેલું છે. બરાબર, તો ચાર ઓપ્શન છે, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, જાપાન અને ભારત. સીધી વસ્તુ છે, તમારા સામે જ જોવા મળે છે ફોટોગ્રાફ, એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે જવાબ શું આવે. જવાબ અહીં આગળ આવશે ભારત. બરોબર, ભારત દ્વારા આની શોધ કરવામાં આવેલી છે ને એને શોધ પછી એની સાથે સંકલિત એવી બીજી મહત્વની શોધમાં એ છે કે હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં એક મુખ્ય સીમાચિહ્ન એને હાંસલ કરેલું છે. તો ફર્સ્ટ અહીંયા બતાવેલું છે કે એએમઆર ની વાત કરવામાં આવશે. ઓકે, ભારતની જે પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક છે નેફિથ્રોમાઇસિન, આનો મુખ્ય હેતુ શું છે? તો કે જે એએમઆર છે એએમઆરના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે
કરવા માટે, બરોબર. એએમઆર એટલે શું છે? તો એએમઆર જે છે એને આપણે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ, જેનું શોર્ટમાં નામ છે એએમઆર. રેડી? દવાની વાત અહીંયા આગળ કરેલી છે. દવા કઈ છે? તો કે નેફિથ્રોમાઇસિન દવા છે, એની આગળ વાત કરવામાં આવેલી છે, બરાબર. તો આજે નેફિથ્રોમાઇસિન દવાની વાત કરીએ, કઈ રીતની આનું જો મહત્વ જોવા જઈએ તો શું મહત્વ છે? તો આ ભારતની એવી પહેલી દવા છે જેનો સંપૂર્ણ ખ્યાલ, એટલે કે પહેલું વસ્તુ અહીંયા આગળ આવશે મહત્વનું, એ છે એનું કોન્સેપ્ટ, બરોબર. આ જે દવા છે એનો જે કોન્સેપ્ટની વાત કરવામાં આવે, ત્યારબાદ એના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે, એટલે કોન્સેપ્ટ. સેકન્ડ થિંગ છે અહીંયા આગળ ડેવલપમેન્ટ, અને જે સીટી એટલે કે ક્લિનિકલ ટ્રાયલની વાત કરવામાં આવે. આ ત્રણ વસ્તુ ભારતમાં જ હાથ ધરવામાં આવેલ છે. શું છે? ભારતમાં જ હાથ ધરવામાં આવેલ છે. ઓકે, તો આ સૌથી મોટી વિશેષતા આપણે કહી શકીએ, અથવા તો સફળતા આપણે કહી શકીએ છીએ. અને આ જે સિદ્ધિ છે એ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત તરફનું એક મોટું પગલું આપણે આને ગણાવી શકીએ છીએ, બરોબર. એટલા માટે હાલમાં ચર્ચામાં છે, અને ખાસ કરીને આપણા ભારતમાં, અને ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી જેવી પરીક્ષાઓ માટે મહત્વનું બને છે. એનું કારણ શું છે કે આનો જે ખ્યાલ છે એ પણ ભારતમાં જ ઉદ્ભવેલો છે. એનો જે વિકાસ જે કરવામાં આવેલો છે, દવા બનાવવાની જે આખી પ્રક્રિયા જે છે, બરાબર, જે નેફિથ્રોમાઇસિન બનાવવાની જે પ્રક્રિયા છે એ પણ ભારતમાં જ હાથ ધરવામાં આવી હતી. અને લાસ્ટમાં દવા બની જાય છે, એના પછી અલગ અલગ પ્રાણીઓ ઉપર અને છેલ્લે પછી મનુષ્યો ઉપર જેના પ્રયોગ કરવામાં આવે છે, જેને આપણે ક્લિનિકલ ટ્રાયલ્સ કહીએ છીએ. એ ક્લિનિકલ ટ્રાયલ્સ છે એ પણ કઈ જગ્યાએ? તો કે ભારતમાં જ એને હાથ ધરવામાં આવેલા હતા. એટલે આપણને એમાં સારી એવી સફળતા મળી છે, અને લાસ્ટમાં આપણે વિકસાવી દીધી છે દવા. નામ શું છે એનું? તો કે નેફિથ્રોમાઇસિન એનું દવા આપણે ઓળખીએ છીએ, એ રીતે એનું નામ ત્યાં આગળ રાખવામાં આવેલું છે. હવે એએમઆરની તમને વાત કરી હતી મેં સ્ટાર્ટિંગમાં, કે એએમઆરના જે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એને વિકસાવેલી છે, જેનું પૂરું નામ છે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તો એએમઆર જે છે એ શું છે? તો કે જ્યારે બેક્ટેરિયા હોય ને, બરાબર, આ જે બેક્ટેરિયાની વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ છે જ્યારે આ બેક્ટેરિયા અથવા તો અન્ય સૂક્ષ્મજીવો, બરોબર, એટલે માઇક્રો ઓર્ગેનિઝમ્સની વાત તમને હું કહી શકું છું, બરોબર. તો આ જે બેક્ટેરિયા છે અથવા તો સૂક્ષ્મજીવો જે છે, એ સૂક્ષ્મજીવો સમય જતા દવાઓ સામે પ્રતિકાર વિકસાવે છે, બરોબર. એટલે કે વિથ ટાઈમ અહીંયા આગળ સમય જતા અહીંયા આગળ શું કરશે કે દવાઓ સામે પ્રતિકાર વિકસાવતી જોવા મળે છે, ત્યારે ચેપની સારવાર કરવી શું થાય? મુશ્કેલ બનતી જોવા મળે છે. આ વસ્તુ કેવી છે એની વાત હું તમને કહી દઉં કે કદાચ તમારા ઘરમાં અથવા તો તમને કોઈ પણ દુખાવાનો પ્રોબ્લેમ હોય, સિમ્પલી આપણે દાઢની વાત કરીએ, બરાબર. દાઢમાં શું આવે છે ત્યાં આગળ કે દાઢનો દુખાવો થાય એટલે આપણે એક વસ્તુ પહેલા કરીએ છીએ કે ભાઈ ચલો ગોળી ત્યાં ઘડી લો, દુખાવાની ગોળી, એટલે થોડી આપણને રાહત મળી જાય, બરાબર. એ સિવાય બીજું કોઈ પણ નાનો મોટો રોગ થયો હોય, આપણે એના માટે શું કરીએ છીએ કે એક ગોળી આપણે ઘડી લઈએ છીએ, જેથી કરીને આપણને ત્વરિત રાહત થાય. પણ પછી અમુક સમયગાળો, અમુક વર્ષો પછી આપણને ખ્યાલ આવે છે કે હવે આપણે એક ગોળી જે કરતા હતા એ ગોળી આના પર અસર કરતી નથી, બરોબર. એ સારું એવું કામ આપતી નથી. જે પહેલા કામ આપતી હતી એવું આપણને રિઝલ્ટ હવે આપતી નથી. એટલા માટે હવે કયો ઓપ્શન આપણે ચૂઝ કરીએ છીએ? હાઈ પાવરનો. કે હવે આપણે હાઈ પાવરની ગોળી ઘડવાની શરૂઆત કરીએ છીએ. હાઈ પાવરની ગોળી થોડા ઘણા સમય સુધી આના ઉપર લાગુ પડે છે. ત્યારબાદ એ જે બેક્ટેરિયા હતા કે જે સૂક્ષ્મજીવો હતા જેના કારણોસર આ જે રોગ અથવા તો આ જે દોષો ઊભા થઈ રહ્યા હતા, બરોબર, એ આની સામે પણ રેઝિસ્ટન્સ જે છે પ્રતિકાર વિકસાવી લે છે. એટલે હાઈ પાવરની ગોળી પણ આ જે માઇક્રોબ્સ છે, બરોબર, આ જે સૂક્ષ્મજીવો અથવા બેક્ટેરિયા જે છે એ એના ઉપર અસર કરી શકતી નથી. ધેટ મીન્સ આમણે શું વિકસાવી લીધું છે? આમને વિકસાવી જે તંત્ર છે એને એએમઆર તરીકે ઓળખવામાં આવે છે. આને કહેવામાં આવે છે એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે આને ઓળખવામાં આવે છે. એટલે આ એમને વિકસાવી દીધું છે, બરોબર. એટલે વિકસાવી દીધું એટલે હવે સ્પષ્ટ ખબર પડી ગઈ કે હવે આપણે કોઈ પણ દવા કે ગોળી આવશે એનાથી વાંધો આવશે નહીં. એટલે આના માટે હવે આપણે એ જે તે રોગ છે એનું ત્યાં નિદાન, એનું નિરાકરણ કરવા માટે, એની સારવાર કરવા માટે નવી કોઈ ટેબ્લેટની જરૂર પડશે, બરોબર, જેના વિશે આ બેક્ટેરિયા જાણતા નથી, જેના પ્રતિકાર કઈ રીતે કરવો એ આ બેક્ટેરિયા જાણતા નથી. એટલે એવી જ એક નવી દવા જે છે નેફિથ્રોમાઇસિન એ હવે વિકસાવી દેવામાં આવેલી છે ફોર રેઝિસ્ટન્ટ ઇન્ફેક્શન્સ, બરાબર. તો જે ચેપ છે એને સામે રક્ષણ મેળવવા માટે, એના સામે એનો પ્રતિકાર કરવા માટે જે દવા નવી આવી છે, નામ શું છે એનું? તો કે નેફિથ્રોમાઇસિન ત્યાં આગળ આવશે, બરોબર. આ દવા જે છે એનો મુખ્ય ઉપયોગ જે છે, અથવા તો મુખ્યત્વે તમે કહી શકો કે આરપીઆઈ, ઓકે, રેઝિસ્ટન્ટ, સોરી, આરપીઆઈ ની આરઆરઆઈ આપણે કહી શકીએ, અને રેઝિસ્ટન્ટ
રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, બરોબર, એની સારવારમાં સહાયક બનાવવા માટે એને બનાવવામાં આવેલી છે, બરોબર. ખાસ કરીને જે સામુદાયિક અધિગ્રહિત બેક્ટેરિયલ ન્યુમોનિયા છે, એટલે કે CABP કહી શકીએ આપણે એને. CABP જેનું પૂરું નામ અહીંયા ઇંગ્લિશમાં જોવા જઈએ તો કોમ્યુનિટી એક્વાયર્ડ બેક્ટેરિયલ જે ન્યુમોનિયા છે એની સારવારમાં પણ શું છે કે અસરકારકતા સાબિત થયેલો છે. અને આ સિવાય ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી પીડિત નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે, બરોબર. અને કાર્યક્ષમતા પ્રમાણે આનું જોવા જઈએ તો આની કાર્યક્ષમતા જે છે એટલે કે નેફિથ્રોમાઇસિનની વાત કરીએ તો નેફિથ્રોમાઇસિન જે છે એ એઝિથ્રોમાઇસિન જેવી હાલની દવાઓ કરતાં 8 થી 10 ગણી, ઓકે, 8 to 10x, કેટલા 8 to 10x વધુ અસરકારક હોવાનું માનવામાં આવે છે. એટલે કે 8 થી 10 ગણી વધારે અસરકારક છે. કોના કરતાં? તો કે હાલમાં જે આપણે એઝિથ્રોમાઇસિન ને બધી જે ગોળી ગળી હશે એના કરતાં સૌથી વધારે અને સારી એવી રીતે એ અસરકારક છે એ આપણને જોવા મળે છે. અને આ દવાની માત્ર 3 દિવસની ટૂંકી સારવાર પદ્ધતિ એટલે કે 3 ડે જે રેજિમેન એને કહેવામાં આવે છે, બરોબર, જે દર્દીના પાલન એટલે કે કમ્પ્લાયન્સ માટે ખૂબ જ અનુકૂળ છે. એટલે કે 3 દિવસમાં તમને સારામાં સારી તમને જે પણ રોગ હશે રોગ દોષમાંથી મુક્તિ અપાવતી જોવા મળેલ છે, બરોબર. કોના દ્વારા બનાવવામાં આવેલી છે? તો મુંબઈ સ્થિત જે ફાર્માસ્યુટિકલ કંપની છે વોકહાર્ટ લિમિટેડ કરીને એના દ્વારા આ દવા જે છે બનાવવામાં આવેલી છે. બીજી અહીંયા આગળ સફળતાની ત્યાં વાત કરેલી છે, સફળતામાં તમે સેકન્ડ જોઈ રહ્યા છો, એ છે હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં એક મુખ્ય સીમાચિહ્ન હાંસલ કર્યું. એટલે આ સેકન્ડ છે, બરોબર. એ પણ આપણને ઉપલબ્ધિ મળેલી છે. મેડિકલ ક્ષેત્રની વાત અહીંયા આગળ આમાં થઈ રહી છે, બરોબર. તો એમાં શું આવશે? પહેલા તો રોગની વાત કરી છે હિમોફિલિયા, બરોબર. હિમોફિલિયા શું છે? તો હિમોફિલિયા જે છે એ એક આનુવંશિક રક્તસ્રાવ વિકાર આપણે એને કહી શકીએ છીએ, જેનેટિક બ્લીડિંગ ડિસઓર્ડર આપણે એને કહી શકીએ છીએ, જેમાં લોહી ગંઠાવવા માટે જરૂરી પ્રોટીન જેમ કે ફેક્ટર V III, બરોબર. અહીંયા આગળ તમે જોવા જાઓ ફેક્ટર V III એટલે કે તમે ગણો આ 5, 6 અને 7 એટલે કે ફેક્ટર 8, બરાબર. હિમોફિલિયા એ માની ઉણપ હોય છે જેમાંથી સામાન્ય ઈજા પછી પણ લાંબા સમય સુધી રક્તસ્રાવ થાય છે. એટલે સીધું વસ્તુ શું કહેવા માંગુ છું અહીંયા આગળ હું કે કોઈ પણ વ્યક્તિ છે જે આ હિમોફિલિયા રોગથી પીડાતો હોય તો એવા વ્યક્તિને કોઈ પણ શરીરના કોઈ પણ ભાગ ઉપર કટ વાગે છે અને બ્લડ ત્યાં આગળ લોસ થવાની શરૂઆત થાય છે, લોહી બહાર નીકળવાની શરૂઆત થાય છે, તો એ લોહી જે બહાર નીકળવાની જે પ્રક્રિયા જે છે એ સામાન્ય માણસોમાં લોહી ગંઠાવવાની પ્રક્રિયા આવશે, એના પછી લોહી બહાર નીકળતું બંધ થાય છે. ત્યારે હિમોફિલિયા રોગથી પીડિત જે વ્યક્તિ છે એમાં લોહી ગંઠાવવાની પ્રક્રિયા છે એ થતી નથી. એટલા માટે બ્લડ લોસ એ લોકોમાં વધારે થઈ જાય છે અને બ્લડ લોસ વધારે થવાના કારણોસર કોઈ અકસ્માત કે કોઈ અન્ય કારણોસર આ પ્રમાણે વધારે પ્રમાણમાં બ્લડ લોસ થઈ જાય છે તો એ કારણોસર વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી બેસે છે, બરોબર. તો આના ઉપર એટલે કે એની જે જનીન ઉપચારમાં, અહીંયા જનીનની જ વાત કરી હતી આપણે, તો એના ઉપચારમાં એક મુખ્ય સીમાચિહ્ન આપણે હાંસલ કરેલું છે, એની વાત અહીંયા આગળ થઈ રહી છે. કેમ આવું કરવું પડ્યું? તો કે જે ભારતના જે બોઝમાં તમે જોવા જાઓ તો કે હિમોફિલિયાના અંદાજિત 18 જેટલા કેસો છે, બરોબર. અને 18 કેસો હોવાના કારણોસર ભારતનો પણ એક રેન્ક આવી ગયો વિશ્વમાં. કયો? તો કે ભારત વિશ્વમાં આ રોગનો બીજો સૌથી મોટો ત્યાં આગળ બોજો ધરાવે છે, અથવા તો સૌથી વધારે જે કેસ હોય, બરોબર, હિમોફિલિયાના, તો એ ભારતના સેકન્ડ નંબરે ભારત જોવા મળશે વિશ્વમાં કે જેના સૌથી વધારે કેસ છે હિમોફિલિયા બાબતે. ઓકે, આપણને અહીંયા શું સફળતા મળી છે આ શોધ બાબતે? તો સફળતા એ મળી છે કે ભારતે હિમોફિલિયાની સારવાર માટે તેની જે પ્રથમ સ્વદેશી ક્લિનિકલ ટ્રાયલ જે છે એ પૂર્ણ કરેલો છે, જે જીન થેરાપી પર આધારિત છે, બરોબર. જીન થેરાપી તમે સાયન્સ એન્ડ ટેકનોલોજીના જે બાયોટેકનોલોજીનું સેશન આવે છે, બાયોટેકનોલોજીનું જે ચેપ્ટર આવે છે એની અંદર તમે ભણ્યા હશો કે જીન થેરાપી કઈ રીતે કાર્ય કરે છે, બરોબર. તો આ જે ટ્રાયલ્સ હતા એ ટ્રાયલ્સમાં લેન્ટીવાયરલ વેક્ટર જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે અને એને દર્દીના જે સ્ટેમ સેલ્સ છે એની અંદર ફેક્ટર 8 એટલે કે ફેક્ટર V III બનાવતા જીનને દાખલ કરવામાં આવેલો છે. અને આ ફેરફાર કરેલ જે પણ સ્ટેમ સેલ છે પછી શરીરમાં કુદરતી રીતે ક્લોટિંગ પ્રોટીન જે છે એ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. એટલે ટૂંકમાં અહીંયા તમે કહી શકો કે જે જીન એના માટે પાછળ જે જવાબદાર હતો ને આ બધી પ્રક્રિયા થતી હતી એની પાછળ કે ભાઈ બ્લડ લોસ થતું રહેશે, બ્લડ ગંઠાશે નહીં, બરોબર. તો એને ત્યાં રિપ્લેસ કરવાની વાત આવશે, એમાં ત્યાં સુધારો કરી દેવાની વાત આવશે. અને આના જે ટ્રાયલ્સ છે એ ટ્રાયલ્સના પરિણામો જે આપણને મળેલા છે, બરોબર, એ ખૂબ જ સારા એવા પોઝિટિવ મળેલા છે. ઓકે, જેમાં કહી શકીએ કે દર્દીઓ જે હતા એને લાંબા સમય સુધી જે ઝીરો બ્લીડિંગ એપિસોડ્સ આપણે કહી શકીએ છીએ, બરોબર. એટલે કે દવાઓ એમને જે આપવામાં આવી, આ પદ્ધતિ ફોલો કરવામાં આવી જીન થેરાપી દ્વારા, આ ચેન્જ કરવામાં આવી, એના કારણોસર પછી આગળ જતા કોઈ કટ વાગે છે તો પછી બ્લીડિંગ થયું હોય, બ્લીડિંગ થયા બાદ જેમનું જે રક્ત હતું પહેલા ગંઠાતું ન હતું, હવે એ ગંઠાવા લાગ્યું છે. શેના આધારે? તો આ જીન થેરાપી જે પદ્ધતિ છે એ ફોલો કરી એના આધારે. સો જે ક્લિનિકલ ટ્રાયલ્સ છે ભારતના
શરૂઆતમાં ચાલી રહ્યા હતા એમાં હવે આપણને સફળતા મળી છે, એટલે હવે આગળ જતા તમે જોવા જશો તો આ જે સફળતા છે એ ભારતની જનીન ઉપચાર ક્ષમતાને વૈશ્વિક સ્તરે શું કરશે કે માન્યતા આપે છે, બરાબર. અને તબીબી સંશોધન ક્ષેત્રે પણ એક ક્રાંતિકારી પગલું આપણે કહી શકીએ છીએ. કોના દ્વારા, કઈ સંસ્થાઓ જે છે એના દ્વારા કરવામાં આવેલું છે? તો કે ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ છે, CMC વેલ્લોર ખાતે આવેલી છે. પહેલી કોણ છે? CMC, બરોબર, જે વેલ્લોર ખાતે આવેલી છે તે, બરોબર. અને એના પછી જે સેન્ટર ફોર સ્ટેમ સેલ રિસર્ચ છે, CSCR, એના દ્વારા આ સંસ્થાઓ દ્વારા આ પદ્ધતિ, આ પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવેલી છે. ફાયદો આનાથી એ રહેશે કે આનાથી નિયમિતપણે લેવાતી જે મોંઘી સારવાર છે, બરોબર, જેને આપણે ફેક્ટર ઇન્ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ, એની જરૂરિયાતને દૂર થશે અને આ રોગ માટે વન ટાઈમ ક્યોર એટલે એક જ વખતના કાયમી ઉપચારથી આની આશા જાગતી આપણને જોવા મળે છે, બરોબર. તો ખૂબ જ ફાયદાકારક આપણે એને કહી શકીએ છીએ. એ સાથે સંબંધિત બીજી બધી વસ્તુઓ અહીં આગળ આપેલી છે, ઠીક છે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન છે આપણો કે ભારતનું કયું રાજ્ય તેના નાજુક હિમાલયી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા માટે ડિસેમ્બર 2025 થી અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા વાહનો પર ગ્રીન ટેક્સ લાદશે, બરાબર. ગ્રીન ટેક્સની વાત કરવામાં આવે, ગ્રીન સેસની આગળ વાત કરવામાં આવેલી છે. 4 ઓપ્શન છે તમારી પાસે: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ, બરાબર. તો 4માંથી કઈ સરકાર છે જેના દ્વારા એ રાજ્યમાં પ્રવેશતા અન્ય જે વાહનો છે એ વાહનો ઉપર એટલે કે અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા અન્ય રાજ્યોની અંદર રજીસ્ટર થયેલા જે વાહનો છે એના ઉપર ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે? તો અહીંયા જવાબ આવશે આપનો બી, ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડમાં આ વસ્તુ થયેલી આપણને જોવા મળે છે. ક્યારથી શરૂઆત કરવાની વાત કરી છે ભાઈ આપણને? તો કે ડિસેમ્બર 2025 થી આની શરૂઆત કરવામાં આવશે. ઓકે, શું કરવા માટે આ કરવું પડ્યું છે? તો નાજુક હિમાલયી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ઉત્તરાખંડ સરકાર દ્વારા, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે જોઈએ લોન્ચ કોના દ્વારા કરવામાં આવેલું છે આ વસ્તુને? તો કે ઉત્તરાખંડ દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે, બરોબર. ક્યારથી અમલ થવાનો છે? તો ડિસેમ્બર 2025 જે છે ત્યાંથી અમલ થવાની આની શક્યતા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય કયા કયા છે? ઉપર તમે જોયું એ પ્રમાણે કે જે હિમાલયન જે ઇકોસિસ્ટમ છે, બરાબર, હિમાલયન ઇકોસિસ્ટમની વાત કરવામાં આવે, આ ઇકોસિસ્ટમ જે છે એ ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવા માટે. સેકન્ડ વસ્તુમાં શું આવી શકે? તો કે જે વાહનોના જે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવું, બરોબર, અને રાજ્યભરમાં સ્વચ્છતા જાળવવી એટલે કે પ્રદૂષણ જે છે પોલ્યુશન કંટ્રોલની વાત અહીં આગળ કરવામાં આવેલી છે. પ્રદૂષણ કંટ્રોલ અને બીજું છે ક્લીનલીનેસની વાત કરવામાં આવેલી છે, સ્વચ્છતાની વાત કરવામાં આવેલી છે. ઓકે, તો સ્વચ્છતા જાળવવી અને પ્રદૂષણ ઉપર કંટ્રોલ કરવો એ વસ્તુ છે. અને ત્રીજો ઉદ્દેશ્ય તમે આમાં કહી શકો કે પર્યાવરણીય સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે ભંડોળને એકઠું કરવામાં આવશે. એટલે અહીંયાથી જે પણ નાણાં એકત્ર કરવામાં આવશે એ નાણાંનો ઉપયોગ આગળ જતા પર્યાવરણીય સંરક્ષણ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે, બરાબર. હવે આ ગ્રીન ટેક્સની વાત કરવામાં આવે, ગ્રીન સેસની વાત કરવામાં આવે, તો એમાં આપણે એની મુખ્ય વિશેષતા અને કાર્યપ્રણાલી વિશે જોવા જઈએ તો ક્યાં લાગુ પડશે? પહેલો જે ઓપ્શન આવે છે, પહેલો જે ક્વેશ્ચન આવે છે કે ક્યાં લાગુ પડશે? તો આ ટેક્સ છે એ ફક્ત અન્ય રાજ્યોમાં નોંધાયેલા વાહનો પર જ લાગુ પડશે જ્યારે તેઓ ઉત્તરાખંડની સરહદમાં એટલે કે એની જે બોર્ડર છે એની અંદર એ પ્રવેશે છે, બરોબર. એટલે કે જો તમારું વાહન ઉત્તરાખંડ રાજ્ય જે છે એમાં રજીસ્ટર થયેલું છે, બરોબર. જેમ કે આપણે ગુજરાતમાં વાત કરીએ ને, ગુજરાતમાં જો ગાંધીનગરમાં તમારું વાહન રજીસ્ટર થયેલું છે તો અહીંયા કંઈક આવું લખેલું છે JJ18 અને એના પછી સિરીઝમાં આવતું હશે કે AB અને એના પછી 0000, બરોબર. અહીંયા કોઈ પણ આંકડો તમારો હોઈ શકે. એટલે આ રજીસ્ટર ક્યાં થયેલું છે? JJ મીન્સ ગુજરાતમાં રજીસ્ટર થયેલું વાહન છે. તો એ જ રીતે ઉત્તરાખંડની અંદર જે રજીસ્ટર વાહન હશે એમાં નંબર પ્લેટમાં આગળ UK આવશે, બરાબર. તો UK વાળે જેટલા પણ વાહનો છે એ વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. આમાં ફક્ત એ જ લોકોના ઉપર ટેક્સ લેવામાં આવશે જે ઉત્તરાખંડ સરકાર અથવા ઉત્તરાખંડ રાજ્યની બહાર જેમના વાહનો નોંધાયેલા છે. એટલે ગુજરાતની ગાડી ત્યાં આગળ ઉત્તરાખંડમાં એન્ટ્રી કરે, રાજસ્થાનની કરે, જમ્મુ કાશ્મીરની કરે કે પછી દિલ્હીની એન્ટ્રી કરે તો આ બધાએ શું ટેક્સ ચૂકવવાનો રહેશે. એ ટેક્સ કયો છે? ગ્રીન ટેક્સ છે, બરાબર. કયો ટેક્સ કહેવાય? એને ગ્રીન ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે, ઠીક છે. તો આ લોકો ઉપર આ લાગુ પડશે. વસૂલાતની પદ્ધતિ તમે જોવા જાઓ કે કઈ રીતે આ ટેક્સને વસૂલ કરવામાં આવશે. તો આ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે ઓટોમેટેડ અને ડિજિટલ હશે, બરોબર. રાજ્યની સરહદો જે છે એ સરહદો પર ઓટોમેટેડ નંબર પ્લેટ રિકોગ્નિશન એટલે કે ANPR, ફરીથી આનું પૂરું નામ બોલું છું, ઓટોમેટેડ નંબર પ્લેટ રિકોગ્નિશન, બરોબર. એ કેમેરા લગાવવામાં આવશે. એટલે આ કેમેરાનો ત્યાં આગળ ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. આ કેમેરા જે છે એ વાહનોના રજીસ્ટ્રેશન નંબરને શું કરશે? એ કેપ્ચર કરશે.
ઓકે, વાહનોના જે પણ રજિસ્ટ્રેશન નંબર હશે એ નંબરને શું કરશે, કેપ્ચર કરે છે, અને કેપ્ચર કર્યા બાદ આ જે ડેટા છે એ ડેટાને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, હમણાં સ્ટાર્ટિંગમાં જ મેં તમને વાત કરી હતી NPCI, બરોબર, બધી જગ્યાએ તમને આ જોવા મળશે. જે જગ્યાએ પૈસાની વાત કરવામાં આવશે બધી જગ્યાએ NPCI નો નાનો મોટો ભાગ ત્યાં રહેલો છે. એટલે આ જે ડેટા છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI ના ડેટાબેઝ સાથે જોડાશે, અને લાગુ પડતી જે રકમ છે એ વાહન માલિકના ફાસ્ટેગમાં, અહીંયા બીજું કઈ વસ્તુ આવે છે, ફાસ્ટેગની વાત કરવામાં આવે છે, તો વાહન માલિકના જે ફાસ્ટેગ છે અથવા તો અન્ય જે ડિજિટલ વોલેટ હશે એમાંથી આપોઆપ કાપી લેવામાં આવશે. એટલે જે પણ તમારો ટેક્સ લાગતો હશે એ ત્યાંથી કાપી લેવાની વાત કરવામાં આવેલી છે. અને આનાથી ઉત્તરાખંડ સરકારને કઈ ફાયદો ખરો, તો કે હા, ઉત્તરાખંડ સરકારને આનાથી ફાયદો છે. કેટલો ફાયદો થશે, તો કે એમને અત્યારે હાલમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા આ જે ગ્રીન સેસ લગાવવામાં આવેલું છે એના દ્વારા વાર્ષિક આશરે 100 થી 150 કરોડની આ વાર્ષિક આવક થવાનો અંદાજ આપણે ત્યાં લગાવેલો છે કે આટલો આવક આપણને થઈ શકે છે. અને પછી મેં તમને આગળ કીધું હતું ને કે નાણાં અને ભંડોળની વાત કરવામાં આવી હતી, તો એ ભંડોળનો ઉપયોગ કયા ક્ષેત્રમાં, તો આ એકત્ર થયેલ જે પણ ભંડોળ હશે, આ જે નાણાં હશે એ નાણાંનો ઉપયોગ વાયુ પ્રદૂષણ નિયંત્રણ એટલે કે એર પોલ્યુશન કંટ્રોલમાં, માર્ગ સલામતી સુધારણા અને શહેરી પરિવહન વિકાસ માટે પણ કરવામાં આવશે. એટલે કે ટૂંકમાં પર્યાવરણ સંરક્ષણ માટે આપણે એને ઉપયોગમાં લીધું છે એમ કહી શકીએ. કયો ટેક્સ કેટલો ત્યાં આગળ લાગુ પડે એ તમે જોવા જાવ આમાં, તો એમાં નાના જે ખાનગી વાહનો એટલે કાર છે એના ઉપર આશરે 80 રૂપિયાની આસપાસ ટેક્સ લાગશે, બરાબર. 200 છે તો એમાં 140 રૂપિયા જેટલો ટેક્સ લાગશે. નાના જે માલવાહક જે વાહનો આવે છે, બરોબર, તો એના ઉપર આશરે 250 રૂપિયા જેટલો ટેક્સ લાગશે. અને જે ટ્રકની વાત કરવામાં આવે એ ટ્રકમાં અલગ અલગ એમના વજન હોય છે, લોડ હોય છે, બરોબર, એ મુજબ 120 થી લઈને 700 રૂપિયા સુધીનો ટેક્સ એના ઉપર લાગુ પડશે, બરોબર. તો આ અલગ અલગ ત્યાં આગળ એમાં અલગ અલગ એની ધારણા ત્યાં કરવામાં આવેલી છે, બરોબર. ધારણાની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે કે આ જો નાના વાહન માટે આટલું રહેશે અને બીજા બધા વાહનો માટે આટલા એમાં રહેવાના છે, બરોબર. તો આ ગ્રીન ટેક્સ જે છે, બરોબર, એમાંથી મુક્તિ કોને મળેલી છે એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાની રહે, બરોબર. તો મુક્તિ મળેલી છે કોને, કે ઉત્તરાખંડની અંદર એટલે કે UK જે છે એની અંદર નોંધાયેલા જે તમામ વાહનો છે એને આમાંથી મુક્તિ મળેલી છે, બરોબર. ટુ વ્હીલર્સની વાત કરવામાં આવે તો ટુ વ્હીલર્સને મુક્તિ આમાંથી મળેલી છે. ઇલેક્ટ્રિક વાહનો છે એટલે કે EVs છે, બરોબર, ઇલેક્ટ્રિક વાહનો અને જે CNG વાહનો છે એને પણ આમાંથી મુક્તિ મળેલી છે. એટલે કે જો ગુજરાતના કોઈ વ્યક્તિ પાસે ઇલેક્ટ્રિક વાહન છે અને એ લઈને ઉત્તરાખંડમાં જાય છે તો એને આ ગ્રીન ટેક્સ ભરવાનો થતો નથી, બરોબર. એટલે કે EV છે, પછી CNG વાહનો છે એના ઉપર આ ટેક્સ છે લાગુ પડશે નહીં. સરકારી વાહનો છે, એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડના વાહનો છે એના ઉપર આ ટેક્સ લાગુ નહીં પડે, બરોબર. અને આ સ્પેશિયલી આ જે પણ તમારી પાસે ટેક્સ વસૂલ કરવામાં આવશે, બરોબર, જેમ કે આ નાના વાહનો માટે, નાના ખાનગી વાહનો એટલે કાર માટે 80 રૂપિયા છે, તો આ 80 રૂપિયા તમે સરહદમાં એન્ટ્રી કરો છો એ એન્ટ્રી કર્યાના 24 કલાક માટેના છે, ઓકે. 24 કલાક માટેના કેટલા છે, આ 80 રૂપિયા છે, બરોબર. હવે આ સરહદમાં તમે એન્ટ્રી કરી, બરોબર, અને એન્ટ્રી કરીને તમે પાછા જતા રહ્યા અને ફરીથી તમે એન્ટ્રી કરો છો 24 કલાકની અંદર જ, બરોબર, તો તમારે ફરીથી પછી 80 રૂપિયા આપવાના થતા નથી. એટલે 24 કલાકમાં તમે 1-2 વાર આવ જાવ થાવ કે 2-4 વાર આવ જાવ કરો તમે બોર્ડર ઉપરથી, તો એનો વાંધો નથી. દર વખતે તમારે ચૂકવવા પડશે ને એક જ વાર તમારે ચૂકવવાના છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે એ 24 કલાક માટે ત્યાં આગળ લાગુ રહેવાના છે, બરાબર. એટલે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ સારામાં સારું સ્ટેપ્સ છે એ ઉત્તરાખંડ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે એવું આપણે કહી શકીએ, બરોબર. એના વિશેની આ બધી પદ્ધતિ અને બધી વાત અહીંયા કરેલી છે જે તમે પોઝ કરીને વાંચી શકો છો, બરોબર. એના પછી સૌથી મહત્વની જે આપણી વસ્તુ છે એ છે આપણા કોર્સિસ, બરોબર. જેવું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે SNT અને બીજો છે આપણો મહત્વનો જ ભાગ SNT નો જ, બરોબર. પરંતુ હાલમાં જેનું ભારણ આમાં વધી ગયું છે એટલે કે એન્વાયરમેન્ટ, બરાબર. એટલે કે જો તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ વિષયમાં કોઈ પણ સમસ્યા આવી રહી છે એને તૈયાર કરવામાં અથવા તો આ વિષયોમાં તમારા ઓછા માર્ક્સ આવી રહ્યા છે લગાતાર, તો આ ઓછા માર્ક્સ જે આવી રહ્યા છે એમાં વધારો કરવા માટે, બરોબર, જો અન્ય જગ્યાએ તમે ભણ્યા હો અને તમને સમજણ ન પડી હોય તો સારી સમજણ સાથે, સરખા ફોટોગ્રાફ સાથે સમજણ તમે મેળવવા માંગતા હો તો એ માટે આપણે આપણા 2 કોર્સ લોન્ચ કરેલા છે. પહેલો કોર્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ, આ બંનેનો કોમ્બો કોર્સ તમને જોવા મળે છે. કોમ્બો કોર્સ કેટલામાં પડશે, તો કે 799 રૂપિયામાં પડે છે. જો તમારે ફક્ત અને ફક્ત સાયન્સ એન્ડ ટેકનોલોજી ફક્ત અને ફક્ત તમારે એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવો છે તો એ તમને કેટલામાં પડશે, ફક્ત તમને 199 એટલે કે 200 રૂપિયામાં પડતો જોવા મળે છે, ઠીક છે. તો આ કોર્સ તમારે ખરીદવો હોય તો ખરીદવા માટેની પ્રોસેસ અહીંયા આગળ આપેલી છે, બરોબર. અહીંયા આ કોર્સને ખરીદવા માટેની પ્રોસેસ આપેલી છે, બરાબર.
તો જો તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનો આ કોર્સ ખરીદવા માંગો છો તો કોર્સ ખરીદવા અને ડેમો જોવા માંગો છો તો હમણાં જ અમારી ટેલિગ્રામ ચેનલ HK GPSC ટીમ પર GPSC મેસેજ કરો, બરોબર. એટલે અહીંયા જો આખી પ્રોસેસ તમને બતાવેલી છે કે કોર્સ ખરીદવાને માટે તમારે આ આઈડી જે છે ટેલિગ્રામ ઉપર HK GPSC ટીમ, બરોબર, એના પર તમારે મેસેજ કરવાનો છે. જેમ કે જુઓ, તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટનો કોમ્બો કોર્સ ખરીદવા માંગો છો તો તમારે એના માટે કયો કીવર્ડ છે અહીંયા આગળ, તો કોડ રાખેલો છે GPSC. તમારે GPSC ત્યાં આગળ મેસેજ કરવાનું રહેશે. અને જો તમે એન્વાયરમેન્ટનો કોર્સ તમે ખરીદવા માંગો છો તો તમારે કયો મેસેજ કરવાનું છે, તો કે એન્વાયરમેન્ટ મેસેજ કરવાનું રહેશે. શેના ઉપર, તો આ અમારી ટેલિગ્રામ આઈડી છે એના ઉપર. એ સિવાય બીજી જે કોર્સની વિશેષતાઓ છે કે 55 થી 60 કલાકના તલસ્પર્શી લેક્ચર રહેશે. શેના, સાયન્સ ટેકનોલોજીના. એના પછી 20 થી 25 કલાકના એન્વાયરમેન્ટના લેક્ચર રહેશે, બરાબર. PYQ સાથે અભ્યાસ છે, કરંટ સંબંધિત મુદ્દાઓ, આ બધી જ વસ્તુ આ બંને સેશનમાં સારામાં સારી રીતે કવર કરી લેવામાં આવશે, જેથી કરીને આવનારી એક્ઝામ્સમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત કોઈ પણ ઇસ્યુ હોય તમારો કે આની અંદર ખૂબ જ ઓછા માર્ક્સ આવતા હોય તેમાં તમને ફાયદો મળશે. એન્વાયરમેન્ટની વાત કરું તો આવનારી તમામ પરીક્ષાઓમાં આ કોર્સ છે એ ફાયદાકારક બનશે. ઇવન વનપાલની જે પરીક્ષા આવી રહી છે, વનપાલની પરીક્ષામાં પણ મોસ્ટ ઓફ જે એન્વાયરમેન્ટ છે અહીંયા આગળ 80 થી 90% હું કમ્પ્લીટલી કહી શકું એક્ઝેક્ટલી, બરોબર. એટલું એન્વાયરમેન્ટ તમારું અહીંયાથી કવર થઈ જશે, બરોબર. વનપાલમાં જે એન્વાયરમેન્ટ આવે છે એ પૈકીનું 80 થી 90% સુધીનું એન્વાયરમેન્ટ છે એ આપણા કોર્સમાંથી કવર થઈ જશે, જેની પ્રાઇસ હાલમાં ફક્ત અને ફક્ત ₹200 એટલે ₹199 રાખવામાં આવેલી છે, બરોબર. આવનારા સમયમાં આ જે પ્રાઇસ છે એમાં વધારો થવાની શક્યતાઓ છે, ઘટાડો થવાની કોઈ શક્યતાઓ છે નહીં. એટલે કદાચ તમે વિચારતા હોય કે આગળ જતા ખરીદશું તો આગળ જતા શું થશે, સમય તમારા હાથમાંથી જતો રહેશે અને આ સ્કીમ પણ તમારા હાથમાંથી જતી રહેશે. એટલે કે ખરીદવા માટેની બધી જ પ્રોસેસ અહીંયા આગળ આપેલી છે. તમે શાંતિથી આ જે વિડીયો છે અહીંયા એને પોઝ કરીને આના વિશે માહિતી મેળવી શકો છો. અને આ સિવાય પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું આની લિંક અલગથી આપી દેવાનો છું, જેથી કરીને ડાયરેક્ટલી તમે ત્યાં પહોંચી શકો, ડાયરેક્ટલી કોર્સ સાથે સંકળાયેલી માહિતી તમે મેળવી શકો, બરોબર. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો નેક્સ્ટ જે આપણો ન્યૂઝ છે એ છે તાજેતરમાં ઓપન AI દ્વારા લોન્ચ કરાયેલ મેક OS માટે AI સંચાલિત વેબ બ્રાઉઝરનું નામ શું છે, બરોબર. 4 ઓપ્શન છે: નોવા, ફ્યુઝન, એટલાસ અને ઓરિયન. બાજુમાં તમે ફોટોગ્રાફ જુઓ છો, કદાચ ત્યાંથી તમને અંદાજ આવી ગયો હશે. નથી આવ્યો તો પછી જવાબ શું છે, સી જવાબ આવશે. એટલાસ એનો જવાબ રહેવાનો છે, બરોબર. તો કઈ સંસ્થા દ્વારા એને લોન્ચ કરવામાં આવેલો છે, પહેલી વસ્તુ તો કે ઓપન AI દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. ઉત્પાદનનું નામ શું છે, તો નામ છે એનું મેક OS, બરોબર. મેક OS માટે AI સંચાલિત વેબ બ્રાઉઝર, નામ છે એનું એટલાસ, બરોબર. પણ એટલાસમાં પણ ખાલી એટલાસ નથી કહેવાતું, એને શું કહેવામાં આવે છે, ચેટ GPT એટલાસ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર. કોના દ્વારા બનાવ્યું છે, ઓપન AI દ્વારા. શું સિસ્ટમ છે, તો ચેટ GPT એટલાસ છે, બરોબર. આ શું છે, તો આ એક AI સંચાલિત વેબ બ્રાઉઝર છે, ઓકે. આ એક શું છે, AI સંચાલિત વેબ બ્રાઉઝર છે. કઈ રીતનું કામ કરે ભાઈ, તો જેમ આપણે ક્રોમનો યુઝ કરીએ છીએ, બરાબર, ક્રોમનો યુઝ કરીએ છીએ, ગૂગલ ક્રોમનો યુઝ કરીએ છીએ, એ જ રીતે આ AI વેબ બ્રાઉઝર છે એ આવનારા સમયમાં કામ કરતું જોવા મળશે તમામ સિસ્ટમો માટે. હાલમાં કોના માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે, કોના માટે શરૂઆત કરવામાં આવી છે, તો કે મેક OS માટે એની શરૂઆત કરવામાં આવેલી છે. મેક OS એટલે કે જે એપલના જે મેક કોમ્પ્યુટર આવે છે, બરોબર, એ મેક ઓપરેટિંગ સિસ્ટમ જે છે એના માટે જ આ વસ્તુની શરૂઆત કરવામાં આવેલી છે. આવનારા સમયમાં વિન્ડોઝ છે, બરોબર, iOS અને એન્ડ્રોઈડ વર્ઝન પણ ટૂંક સમયમાં લોન્ચ કરવાની અપેક્ષા છે, બરોબર. એટલે કે જે મેક OS આવી ગયું છે, મેક OS સિવાયના જે વિન્ડોઝ છે, iOS છે, એન્ડ્રોઈડ વર્ઝન એ પણ શોર્ટ ટાઈમમાં આવી જશે, બરોબર. મુખ્ય ઉદ્દેશ્ય શું છે આનો, ઉદ્દેશ્યની વાત કરવા જઈએ તો આ લોન્ચ કેમ કરવું પડ્યું છે, તો ઉદ્દેશ્યમાં જોવા મળશે કે જે પરંપરાગત અત્યાર સુધીમાં જે પરંપરાગત વેબ બ્રાઉઝિંગનો જે આપણે અનુભવ મેળવ્યો છે, બરોબર, એમાં ચેટ GPTની ક્ષમતાઓને સીધી રીતે એકીકૃત કરીને બ્રાઉઝિંગને વધુ વાર્તાલાપને આધારિત એટલે કે જે કન્વર્ઝેશનલ આવે છે, બરોબર, એને અંતર્ગત એટલે કે વાર્તાલાપ આધારિત આપણે કહી શકીએ છીએ. સરખી રીતે આપણે એની સાથે કન્વર્ઝેશન કરી શકીએ છીએ, બરોબર. પછી સંદર્ભગત આવશે, ઉત્પાદક આવશે, એટલે પ્રોડક્ટિવ બનાવવાની વાત કરવામાં આવશે. અને એ ગૂગલ ક્રોમ જેવા પ્રસ્થાપિત બ્રાઉઝર્સ જે છે એના માટે ખૂબ મોટો એવો પડકાર ત્યાં આગળ ઊભો કરે છે. કેમ? કારણ કે એના બહુ જોરદાર એવી ટક્કર આપશે, ત્યાં આગળ સારામાં સારી રીતે કોમ્પિટિશન આપશે, એટલા માટે એક પડકાર એને ફેંકી શકે એમ છે અને એના રાઇવલ તરીકે આપણે આને ગણી શકીએ એમ છે, બરોબર. ચેટ GPT એટલાસની મુખ્ય વિશેષતાઓ જોવા જાઓ, એના જે ફીચર્સની આપણે વાત કરીએ તો પહેલું ત્યાં આગળ આવે છે એની સંદર્ભગત સહાયની વાત કરવામાં આવે, જેને ઇંગ્લિશમાં આપણે
કન્ટેક્સ્ચ્યુઅલ અસિસ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. તો આમાં તમે જોશો તો સંદર્ભગત જે સહાય છે એમાં શું, તો એટલાસ જે છે એ બ્રાઉઝરની બાજુમાં એક ચેટ જીપીટી સાઇડ બાર આપશે. એટલે અહીંયા એક પહેલો આપણને ઓપ્શન મળશે શું, તો કે સાઇડ બારનું. સાઇડ બાર આપશે, બરાબર. હવે આ જે સાઇડ બાર છે એ સાઇડ બાર દ્વારા જે વપરાશકર્તા હશે એ હાલમાં જોઈ રહ્યા હોય તે વેબ પેજના સંદર્ભને સમજીને તુરંત પ્રશ્ન પૂછી શકે છે, લેખનો સારાંશ મેળવી શકે છે, જે પણ ડેટા હશે એ ડેટાનું એનાલિસિસ કરી શકે છે, એનું વિશ્લેષણ કરી શકે છે, અથવા જે કી કોન્સેપ્ટ હોય એને સમજાવી શકે છે, બરોબર. એટલે કે ટૂંકમાં તમે જોઈ શકો ને કે તમે કોઈ પણ સાઇટ ઉપર ગયા છો, જે પણ વસ્તુનું તમે ત્યાં આગળ જોઈ રહ્યા છો અથવા તમે કંઈ શોધી રહ્યા છો, તો સાઇડ બારમાં તમને વસ્તુ બતાવી દેશે કે તમને અલગ અલગ ઓપ્શન આપશે કે તમારે આમાંથી શું જોઈએ છે, બોલો એમ. કે આ જે આખી જે વેબસાઇટ છે એમાં જે બધી વસ્તુઓ રહેલી છે એનો સારાંશ શું છે, તો સારાંશ પણ તમને શોર્ટમાં આપી દેશે, બરોબર. એટલે કે તમારે અહીંયા આગળ જે 15-20 મિનિટ તમારે ઇન્વેસ્ટ કરવી પડે ને, અને એમાં તમારું કંઈ કામ હોય આઉટપુટ 1-2 મિનિટનું, બરોબર, એ સીધું ડાયરેક્ટલી આ જ આપી દેશે. જે સાઇડ બારમાં તમને જે આ સંદર્ભ જે સહાય મળશે આના અંતર્ગત એટલાસ બ્રાઉઝરમાં, બરોબર, તો એ ડાયરેક્ટલી તમને એ પ્રમાણે હેલ્પ કરશે, જે તમારો સમય પણ બચાવશે. ઓકે, અને સમય બચે છે એટલે સીધી તમારી જે માનસિક તણાવની જે સ્થિતિ હોય કદાચ, તો એ રીતની પણ એમાં પણ ઘટાડો કરી આપવામાં હેલ્પ આ કરી આપશે કે તમે ફટાફટ કામ કરી શકશો, બરોબર. એટલે કે તમે થોડા ઓછા સ્ટ્રેસમાં ત્યાં આગળ રહી શકો છો, બરોબર. એટલે એ સમજાવી શકશે. એટલે એ માટે અન્ય કોઈ તમારે ટેબમાં જવાની કે પછી કન્ટેન્ટ કોપી પેસ્ટ કરવાની કોઈ પછી જરૂરિયાત ઊભી થશે નહીં, બરોબર. સેકન્ડ જે વસ્તુ આવે છે, સેકન્ડ એમાં તમે કહી શકો છો એ છે એનો એજન્ટ મોડ. ઓકે, એજન્ટ મોડની વાત આપણે કહી શકીએ. એજન્ટ મોડમાં શું છે, તો આ એજન્ટ મોડ છે એ આ એટલાસની સૌથી ક્રાંતિકારી વિશેષતા આપણે કહી શકીએ છીએ, બરોબર. આ મોડમાં ચેટ જીપીટી માત્ર સૂચનો નથી આપતું, પરંતુ તે યુઝરના જે ઓર્ડર્સ હશે, યુઝરના જે આદેશ હશે એના ઉપર પણ વેબ ઉપર કાર્ય કરવા માટે સક્ષમ બને છે, બરોબર. જેમ કે શું શું વસ્તુમાં હોઈ શકે, તો ઉદાહરણ તરીકે તમે લો તો કોઈ ફોર્મ ભરવું. ઓકે, ફોર્મ છે એ ભરવા માટેની પ્રક્રિયા છે, તો તમે જે ઓર્ડર આપ્યો હશે એ પ્રમાણે ફોર્મ ભરી આપશે તમને, બરાબર. એ સિવાય ઓનલાઈન શોપિંગ કાર્ટમાં જે વસ્તુઓ ઉમેરવી, બરાબર, મીટિંગનું શેડ્યુલિંગ કરવું, અથવા તો વિવિધ વેબસાઇટમાંથી ડેટા ભેગો કરવો, આ બધા જ કામ આ એજન્ટ મોડ એ કરી શકે એમ છે. અને આ સુવિધા જે છે હાલમાં કઈ જગ્યાએ, તો કે ચેટ જીપીટી પ્લસ, પ્રો અને બિઝનેસ જે વપરાશકર્તાઓ છે એમના પ્રિવ્યુમાં આ વસ્તુ હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ કોના, તો મેક ઓએસની અંતર્ગત, બરાબર. જે જો તમારી પાસે એપલનું જો મેક વર્ઝન, બરાબર, એટલે કે મેક જે એના લેપટોપ છે, કોમ્પ્યુટર તમારી પાસે અવેલેબલ હોય, તો એની અંદર એ ઓપરેટિંગ સિસ્ટમમાં હાલ આ વસ્તુ તમને ઉપલબ્ધ થઈ રહી છે, તમે એનો ડાયરેક્ટલી યુઝ કરી શકો છો, બરોબર. થર્ડ વસ્તુમાં શું આવશે, તો આઈએમ એટલે કે ઇન્ટિગ્રેટેડ મેમરીની વાત કરવામાં આવે તો એટલાસ છે એ ચેટ જીપીટીની મેમરી સિસ્ટમને સામેલ કરે છે, જે અગાઉ બ્રાઉઝિંગ જે અલગ અલગ જે બ્રાઉઝિંગ આપણે કરેલી હોય એ બધી વસ્તુઓ, તાજેતરની વેબસાઇટ અને જે ચાલુ કાર્યો જે છે એને ધ્યાનમાં રાખે છે, બરોબર. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે અગાઉ જો તમે કોઈ તમારી ફિલ્ડ સાથે સંબંધિત કઈ વસ્તુ ત્યાં સર્ચ તમે કરેલી છે, બરોબર, એ સર્ચ કરી રાખી હોય તો સર્ચ કરેલી વસ્તુને શું કરશે, મેમરીમાં ત્યાં આગળ સેવ કરી લેશે. આવનારા સમયમાં તમે એ જ ક્ષેત્ર સાથે સંબંધિત કંઈ પણ વસ્તુ સર્ચ કરવા જઈ રહ્યા છો, તો સર્ચ કરશો તો સાથે સાથે અગાઉનું જે તમે સર્ચ કર્યું હતું એનો પણ સાર તમને ત્યાં આગળ આપશે. એટલે કે તમે જેમ જેમ આગળ ને આગળ કોઈ પણ નવું ત્યાં સર્ચ કરવાના છો એ ક્ષેત્ર સાથે સંબંધિત, બરોબર, તો આ સાથે સંબંધિત જેટલો પણ અગાઉનો જે પ્રીવિયસ જે પણ ડેટા હતો એ ડેટાને આ શું કરશે, સાચવશે. અને પછી તમારે એ ક્ષેત્રમાં પછી એના આઈડિયા આવી જશે કે ભાઈ ચલો તમે આ ક્ષેત્ર સાથે કામ કરતા વ્યક્તિ છો, તો વધારે સારું એવું ત્યાં તમને પરફોર્મન્સ આપવા માટે સક્ષમ બને છે. એટલે ઇન્ટિગ્રેટેડ મેમરીનો આ ત્યાં ફાયદો મળશે, બરોબર. એનાથી એઆઈ જે છે એ વધુ વ્યક્તિગત અને સંદર્ભ આધારિત પ્રતિભાવ આપવા માટે સક્ષમ બનશે, બરાબર. નેક્સ્ટ છે એના પછી ચોથું તમે એડ કરી શકો ઇનલાઇન એડિટિંગ એન્ડ કર્સર ચેટ આવે છે, બરાબર. તો યુઝર્સ જે હશે એ બ્રાઉઝિંગ વિન્ડોની અંદર જ ચેટ જીપીટીની મદદથી ટેક્સ્ટને ડ્રાફ્ટ કરી શકે છે, બરોબર. એટલે ટેક્સ્ટને શું કરી શકશે, ડ્રાફ્ટ કરી શકવા માટે સક્ષમ છે, એડિટ કરી શકે છે, સુધારી શકે છે, બરોબર. જેમ કે ઈમેલ લખતી વખતે કંઈ પણ ભૂલ એવી થઈ હોય તો એ સુધારવા માટે ત્યાં સક્ષમ છે. કર્સર ચેટ છે એ સુવિધા વપરાશકર્તાઓને કોઈ પણ ટેક્સ્ટને હાઇલાઇટ કરવાની કે પછી તુરંત ચેટ જીપીટીને તેને સુધારવા, સારાંશ કાઢવા અથવા તો પ્રશ્ન પૂછવાની સગવડ ઊભી કરી આપે છે, બરોબર. એટલે કે ટૂંકમાં ટેકનોલોજી જે હાલમાં જે અવેલેબલ થવા જઈ રહી છે એ ખૂબ જ ફાયદાકારક છે. હાલ કોણ ઉપયોગ કરી શકશે, તો કે મેક ઓએસ વાળા જે છે હાલ ઉપયોગ કરી શકશે, એન્ડ્રોઈડ વાળા, વિન્ડોઝ વાળા શોર્ટ ટાઈમમાં એ પણ આના જે વર્ઝન છે એ રજૂ કરવામાં આવશે તો એ લોકો પણ આનો ઉપયોગ કરી શકશે. ઓકે, બીજી જે
આ વસ્તુ મેં તમને જણાવી એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળે છે, તમે શાંતિથી આને વાંચી શકો છો પછીથી. નેક્સ્ટ છે ભારતમાં SJ-100 સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે કઈ ભારતીય કંપનીએ રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન UAC સાથે MOU પર હસ્તાક્ષર કરેલા છે, બરાબર. તો અહીંયા 4 ઓપ્શન છે: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બરોબર, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ, અને ડી છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. અહીંયા જવાબ આવશે તમારો ડી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જે છે એ આનો જવાબ રહેશે. શું છે તો કે ભારતમાં SJ-100 સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે કઈ ભારતીય કંપની, બરોબર, એટલે કે આ એરક્રાફ્ટ છે એનું ઉત્પાદન કરવામાં આવશે કઈ જગ્યાએ, તો કે ભારતમાં, બરોબર. તો મૂળ આના માલિકીની કંપની કઈ છે તો રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન એટલે કે UAE, બરોબર. એની સાથે હસ્તાક્ષર કોણે કર્યા તો જવાબમાં આવશે આપણો ડી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, જેને આપણે HAL તરીકે ઓળખીએ છીએ, બરોબર. તો અહીંયા આગળ આ જે વિમાન ઉત્પાદન સાથેના જે કરાર છે એ કરારમાં ત્યાં 2 મહત્વની કંપનીઓ તમને પહેલા તો જોવા મળશે. કઈ છે? આપણા તરફથી છે HAL, એમના તરફથી એટલે રશિયા તરફથી કઈ છે UAC જોવા મળે છે. એટલે કે HAL ભારત તરફી, UAC એ રશિયા તરફી આ કંપની આપણને જોવા મળેલી છે, બરાબર. કરારના જે પ્રકારની વાત કરવામાં આવે અથવા તો જે MOU છે એની વાત કરવામાં આવે તો એમાં ઉત્પાદન કરવાનું છે શેનું તો કે SJ-100 સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટ. અહીંયા એના માટે હું CCA શબ્દ શોર્ટમાં લખું છું મારી અનુકૂળતા સાથે, બરોબર, કારણ કે એને લાંબુ બધા લખવા જવાય એવું નથી એટલા માટે. તો SJ-100 CCA એટલે કે સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટ, અહીંયા પૂરું નામ એનું લખેલું છે સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટ, બરોબર. તો એના ઉત્પાદનની વાત આમાં રહેલી છે, બરોબર. જે અગાઉ એટલે કે હાલમાં જે SJ-100 જે છે, બરોબર, અહીંયા તમે નામ જોજો સુખોઈ ત્યાં આગળ લખેલું છે, બરોબર. તો SJ અહીંયા 100 ની વાત કરવામાં આવશે, 100 છે 1000 થઈ ગયા છે. તો SJ-100 છે એની વાત કરીએ તો આ જે સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટ છે એને અગાઉ સુખોઈ સુપરજેટ, અગાઉ એને સુખોઈ સુપરજેટ 100 તરીકે એને ઓળખવામાં આવતું હતું. એટલે સુખોઈનો અહીંયા શું આવશે? S આવશે. સુપરજેટનો સુપરનું શું આવશે તો બીજો S આવશે. જેટનું શું આવશે તો કે J આવશે. એટલે SSJ-100 પહેલા આને શું નામ આપવામાં આવેલું હતું? SSJ-100 તરીકે આને ઓળખવામાં આવતું હતું. અત્યારે આને શું કહેવામાં આવે છે તો અત્યારે આને SJ-100 તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. હવે SJ-100 જે છે એના વિમાનની વિશેષતાઓ તમે જોવા જાઓ તો આનો પ્રકાર તમે જોવા જાઓ તો કયા પ્રકારનો છે તો ટ્વિન એન્જિન તમને જોવા મળશે, બરોબર. ટ્વિન એન્જિન જોવા મળે છે, ઓકે. નેરો બોડી રિજનલ જેટ તમને જોવા મળશે, પહેલી વસ્તુ, બરોબર. ક્ષમતાની જોવા જશો તો કેટલા પેસેન્જર આમાં બેસી શકે એની વાત કરવામાં આવેલી છે તો 75 થી લઈને 100 જેટલા પેસેન્જરને એ લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે આ 100 જે છે એના આધારે જેનું નામ રાખવામાં આવેલું છે SJ-100, બરોબર. એટલે કે આ 75 થી 100 જેટલા પેસેન્જરને લઈ જઈ શકે છે. રેન્જ આની જોવા જાઓ તો એક વખત ઉડાન ભર્યા પછી કેટલા કિલોમીટર સુધી એ હવામાં રહી શકે છે તો કે 3000 કિલોમીટરથી લઈને 4000 કિલોમીટર સુધીની રેન્જ આની તમને જોવા મળે છે, બરોબર. એટલે કે આટલા ડિસ્ટન્સમાં કોઈ પણ નજીકના સ્થળો હશે એ નજીકના સ્થળોમાં સર્વિસ અથવા તો સેવા પૂરી પાડવા માટે આ જે વિમાન છે એ સક્સેસફુલ સાબિત થાય છે, બરાબર. વૈશ્વિક ઉપયોગ તમે જોવા જાઓ તો વિશ્વભરમાં અત્યાર સુધીમાં 200 થી પણ વધારે SJ-100 આ વિમાનો જે છે એ હાલમાં કાર્યરત છે, બરોબર. ભારત માટે આ કરાર જે છે એનું મહત્વ શું છે તો ભારતના પરિદ્રશ્યમાં તમે આ વસ્તુને જોવા જાઓ તો ભારતમાં આ જે કરાર કરવામાં આવેલો છે એનાથી ફાયદો શું છે તો પહેલી જે વસ્તુ આવે છે એ છે કે આત્મનિર્ભર ભારત. પહેલું તમને શું જોવા મળે છે ભાઈ તો એ જોવા મળે છે આત્મનિર્ભર ભારત. એટલે કે આત્મનિર્ભર ભારતને જે વેગ મળશે કે આ કરાર છે ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં જે ઇતિહાસમાં એક નવું ચેપ્ટર જે છે એ ઓપન કરવા જઈ રહ્યું છે. એના પહેલા શું હતું? આના પહેલા તમે જોવા જાઓ તો એવરો એટલે કે AVRO એવરો HS748, બરોબર. આ જે વિમાન જે છે એનું ઉત્પાદન ભારતમાં થતું હતું પરંતુ એનું ઉત્પાદન ભારતની અંદર 1988
1988 ની વાત કરવામાં આવે તો ત્યારથી આનું ઉત્પાદન બંધ થઈ ગયું છે અને બંધ થયા પછી પહેલીવાર આટલા સમયગાળા પછી ભારતમાં સંપૂર્ણ પેસેન્જર વિમાનનું ઉત્પાદન કરવામાં આવશે. કોના દ્વારા? તો આ બે સંસ્થાઓ, અને બે સંસ્થામાં ભારત તરફથી કોણ? તો કે HAL દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવશે. તો આવું કહેવામાં આવે કે ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રમાણેના વિમાનોનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. તો એ વિધાન કેવું આપણે કહી શકીએ? ખોટું એને કહી શકીએ. કેમ? કારણ કે આના પહેલા જે એવરો જે HS748 જે છે એનું ઉત્પાદન ભારતમાં થતું જ હતું. 1988 સુધી આનું ઉત્પાદન થયેલું છે, ત્યારબાદ એનું ઉત્પાદનને બંધ કરવામાં આવેલું છે અને એ પછીનું આ આપણને નવો પ્રયત્ન થતો જોવા મળે છે. શેના ઉત્પાદન સાથે? તો SJ100 ના ઉત્પાદન સાથે આ વસ્તુ જોડાયેલી આપણને જોવા મળે છે. અને આનાથી શું થશે? આનાથી જે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર છે એમાં મેક ઇન ઇન્ડિયા અને બીજું આવે છે આત્મનિર્ભર ભારત, આ બંનેના સ્વપ્નને નક્કર ગતિ મળી શકશે. નેક્સ્ટ એના પછી આપણે એક્સ્ટ્રામાં એડ કરી શકીએ એ વસ્તુ શું આવે છે? તો નેક્સ્ટ એ આવશે એમાં ઉડાન યોજના તમે આમાં એડ કરી શકો છો, બરોબર. ઉડે દેશ કા આમ નાગરિક વાળી વસ્તુ, બરોબર. તો ઉડાન યોજના છે એના માટે આ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે આ જે વિમાન છે ભારત સરકારની આ મહત્વાકાંક્ષી ઉડાન યોજના છે એ છે એની અંદર તમે જોવા જાઓ તો SJ100 છે એ ટૂંકા અંતરની કનેક્ટિવિટી જે હોય છે એને મજબૂત બનાવશે. તો ઉડે દેશ કા આમ નાગરિકમાં નાગરિક પછી ઉડીને કઈ અમેરિકા નથી જતો રહેવાનો, બરોબર. એ પાસેના મહત્વના જે શહેરી સ્થળો હોય, પાસેના મહત્વના જે સ્થળો છે એ સ્થળોની મુલાકાત લે, બરોબર. અને એમાં એને પરવડે એવા ભાવમાં ત્યાં મુલાકાત લે. એ સાથેના સહાયકૃત જે યોજના છે એ આપણી ઉડાન યોજના છે, બરોબર. તો એવા ટૂંકા અંતરની જે કનેક્ટિવિટી છે એને મજબૂત બનાવશે. કોણ? તો SJ100. એનાથી દેશના નાના શહેરો અને નગરો હવાઈ નેટવર્ક સાથે જોડાશે. HALનો હાલનો અંદાજ છે કે આગામી દાયકામાં ભારતને આ શ્રેણીના 200થી પણ વધારે વિમાનોની જરૂર પડશે, બરોબર. તો 200 જેટલા પ્લેન્સ તો HAL અહીંયા આગળ બનાવી દેવાનું છે. એ વસ્તુ અહીંયા આગળ શરૂઆત એની થઈ જ ચૂકી છે. HALની વાત આવી એટલે HAL વિશે પણ આપણે જોઈ લેશું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરીકે આને ઓળખવામાં આવે છે. તો HAL અત્યાર સુધી મુખ્યત્વે શું કામ કરતું હતું? તો એ લશ્કરી વિમાનો, જેમ કે ખાસ કરીને તેજસની વાત કરવામાં આવે, બરાબર. પછી સુખોઈની વાત કરીએ, સુખોઈ ત્યાં આગળ બનાવતું હતું. કેમ હતું? તો એમાં અલગ અલગ જે પાર્ટ્સ હતા એ પાર્ટ સાથે સંકળાયેલું છે, બરોબર. સુખોઈ આગળ જતા પછી સંપૂર્ણપણે ટેકનોલોજી ટ્રાન્સફર થશે તો એ પણ બનાવશે. તો હાલમાં તેજસ સુખોઈ જે છે, પછી અલગ અલગ જે હેલિકોપ્ટર્સ છે, હેલીઝની વાત કરવામાં આવે તો હેલિકોપ્ટર્સ એનું ઉત્પાદન કરે છે, બરોબર. એટલે અત્યાર સુધી તમે એક શબ્દમાં આપણે કહેવું હોય તો શું છે? સંરક્ષણ ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપતું હતું. હવે HAL છે એ આવનારા સમયમાં જે નાગરિક વિમાન ઉત્પાદન ક્ષેત્ર છે એની અંદર પણ એ એન્ટ્રી અહીંયા આગળ લઈ રહ્યું છે. એટલે હવે એનો HALનો ભાગ અહીંયા પણ ખૂબ જ મોટો એવો બનતો જોવા મળશે. જેથી કરીને આવનારા સમયમાં આનાથી ફાયદાઓમાં તમે જોવા જાઓ તો રોજગારી અને ખાનગી ક્ષેત્રો છે એને પ્રોત્સાહન મળશે. કેમ કે આ જે મેગા પ્રોજેક્ટ છે એ ઉડ્ડયન ઉત્પાદન એટલે કે જે અલગ અલગ વિમાન અને એની સાથે સંકળાયેલા બધા પાર્ટ્સ છે તે જાળવણી અને જે સપ્લાય ચેન છે એમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરશે. ખાનગી ક્ષેત્રને પણ સહાયક ઉત્પાદન અને જાળવણી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે આનાથી પ્રોત્સાહન મળશે. અને જે લાસ્ટ અને સૌથી મહત્વની વસ્તુ કે ભારત અને રશિયા સાથેના સંબંધો, ઓકે, ઇન્ડિયા અને રશિયા સાથેના જે સંબંધો છે એની આગળ વાત કરીએ તો સંરક્ષણ ક્ષેત્રમાં દાયકાઓથી ચાલેલી ભાગીદારી પછી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આ સહયોગ જે છે એ ભારત અને રશિયા વચ્ચેના વધતા વિશ્વાસ અને તકનીકી ભાગીદારીનું એક પ્રતીક બનશે, બરાબર. એના વિશે બીજી એક્સ્ટ્રા વસ્તુ અહીંયા આપેલી છે જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય સેના દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા એલિટ કમાન્ડો યુનિટ અને ડ્રોન પ્લાટૂનનું નામ શું છે? બરોબર. 4 ઓપ્શન છે તમારી પાસે: ગરુડ, ત્રિશુલ, ભૈરવ અને વ્રજ. અહીંયા જવાબ શું આવશે તમારો? સી જવાબ આવશે. ભૈરવ ત્યાં આગળ આવશે, બરોબર. તો એ ભૈરવ શું છે? તો કે એ નવું એલિટ કમાન્ડો યુનિટ છે, બરોબર. ડ્રોન પ્લાટૂન છે એ પણ એની સાથે સંકળાયેલી છે, પરંતુ એલિટ જે કમાન્ડો યુનિટ છે એનું નામ શું રાખવામાં આવેલું છે? તો કે ભૈરવ રાખવામાં આવેલું છે. એની સાથે જ આ ડ્રોન પ્લાટૂન છે એ સમાવેશિત થતી જોવા મળે છે, બરોબર. તો આ એક એલિટ લાઇટ કમાન્ડો બેટાલિયન આપણે એને કહી શકીએ બીજા શબ્દોમાં, બરાબર. એ સાથે તમે જુઓ તો આગામી 6 મહિનામાં, બરોબર, આગામી 6 મહિનામાં કુલ 25 જેટલી ભૈરવ બટાલિયન કાર્યરત કરવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. પ્રારંભમાં હાલમાં તમે જોવા જાઓ તો હાલમાં
5 ભૈરવ બટાલિયન ઊભી કરવામાં આવેલી છે, બરોબર. અને દરેક બટાલિયનમાં જે 5 ભૈરવ બટાલિયન ઊભી કરવામાં આવેલી છે એમાં દરેક બટાલિયનની અંદર 250 જેટલા વિશેષ એટલે કે એડવાન્સ ટ્રેનિંગ પામેલા સૈનિકો જોવા મળશે. એટલે કે આ 5 બટાલિયન 250 પ્રમાણે તમે એની ગણતરી કરવા જાઓ તો હાલ 1250 જેટલા જવાનો આ 5 બટાલિયનની અંદર સામેલ થયેલા જોવા મળે છે. મુખ્ય ઉદ્દેશ્ય આનો શું છે આ કરવા પાછળનો, તો આ યુનિટ્સને સ્પેશિયલ ફોર્સિસ એટલે કે પેરા એસએફ અને જે નિયમિત જે પાયદળ જે છે આપણે ઇન્ફન્ટ્રીની વાત કરવામાં આવે તો વચ્ચેના બ્રિજ તરીકે તૈયાર કરવામાં આવેલી છે, બરોબર. જે સ્વિફ્ટ સ્ટ્રાઇક્સ છે, પછી જે રિમોટ એરિયાઝ છે એના લક્ષ્યો ઉપર હુમલો કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે પાકિસ્તાન અને ચીનની સરહદો પર જે ઉચ્ચ તીવ્રતાવાળા જે સંજોગોમાં ઓપરેશન્સને હાથ ધરવા માટે નાની ટુકડી તરીકે દુશ્મનના ઉચ્ચ મૂલ્યના લક્ષ્યો એટલે કે જે હાઈ વેલ્યુ ટાર્ગેટ્સની વાત કરવામાં આવે એને નિશાન બનાવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, બરોબર. તો આની સંરચના તમે જોશો તો આ બટાલિયન માત્ર પાયદળના સૈનિકોની નહીં પરંતુ આર્ટિલરી, સિગ્નલ, આર્મી, એર ડિફેન્સ જેવા વિવિધ અંગોના કર્મચારીઓનું સંકલિત સ્વરૂપ જોવા મળશે. ઇન્ટિગ્રેટેડ ફોર્મેશન તમને જોવા મળે છે. એટલે ફક્ત ઇન્ફન્ટ્રી જ નહીં હોય, એ સિવાય પણ આ અલગ અલગ શાખાઓના સૈનિકો પણ આની અંદર જોડાતા જોવા મળે છે. સેકન્ડ અને જે સૌથી મહત્વની વસ્તુ અહીંયા આગળ આવે છે ડ્રોન પ્લાટૂન, બરોબર. તો જે ડ્રોન પ્લાટૂન છે એનું નામ શું છે? એનું નામ છે અશ્ની. એનું નામ શું છે? એનું નામ રાખવામાં આવેલું છે અશ્ની, નામ એનું રાખવામાં આવેલું છે. અહીંયા બાજુમાં ઇંગ્લિશમાં પણ તમને બતાવી દઉં જેથી કરીને તમને કોઈ એમાં ડાઉટ ન રહે. અશ્ની એનું નામ રાખવામાં આવેલું છે. તો હવે અહીંયા આગળ આપણે જોશું જે નેક્સ્ટ વસ્તુ છે એની વાત એટલે કે અશ્નીની વાત આવશે. હવે અશ્ની, બરાબર. તો અશ્ની જે છે એના નામનો અર્થ તમે જોવા જાઓ તો સંસ્કૃતમાં આનો નામનો અર્થ થાય છે અગ્નિ, બરાબર. પહેલો તો શું થશે? અગ્નિ થશે, બરાબર. અથવા તો ઇન્દ્રનું વ્રજ, ઇન્દ્રનું વજ્ર, બરાબર. તો અગ્નિ અને ઇન્દ્રનું વજ્ર એ બધું શું છે? તો અશ્નિના સમાનાર્થી નામો છે. એટલે કે સંસ્કૃતમાંથી આ શબ્દને લેવામાં આવેલો છે જે તેની ઝડપી અને વિનાશક ક્ષમતા દર્શાવે છે, બરોબર. આનો વ્યાપ તમે જોવા જાઓ તો સેનાની લગભગ 380 જેટલી પાયદળ બટાલિયન, કેટલી? 380 જેટલી જે ઇન્ફન્ટ્રી બટાલિયનની વાત કરવામાં આવે, પાયદળ બટાલિયનમાં વાત કરવામાં આવે તો એમાં આ અશ્ની ડ્રોન પ્લાટૂનની રચના કરવામાં આવી છે. તેની સંરચનામાં તમે જોવા જાઓ તો દરેક પ્લાટૂનમાં આશરે 20 થી 25 જેટલા વિશેષ તાલીમ પામેલા સૈનિકો અને ડ્રોન સિસ્ટમ હશે, બરોબર. એટલે કે ડ્રોન પોતાની રીતે તો ઉડવાનું નથી, એને ઓપરેટ કરવા માટે વિશેષ તાલીમ પામેલો સ્ટાફની જરૂર પડશે, જવાનોની જરૂર પડશે, ઓકે. તો એવા જવાનો પણ જોવા મળશે. કેટલા? તો કે 20 થી 25 જેટલા તમને જવાનો જોવા મળશે દરેક પ્લાટૂનની અંતર્ગત, બરોબર, દરેક બટાલિયનની અંતર્ગત, બરાબર. પછી નેક્સ્ટ તમે આમાં જોવા જાઓ તો શું આવશે? તો આ જે અશ્ની છે એની અંદર જે જોડાયેલા મુખ્ય ઉપકરણો છે, એક તો પહેલું તમને જોવા મળે છે એ છે ISR ડ્રોન્સ, ઓકે. ISR ડ્રોન્સ જોવા મળશે એટલે કે જેને આપણે સર્વેલન્સ અને રિકોનિસન્સ ડ્રોન તરીકે ઓળખીએ છીએ, બરોબર. જે જાસૂસી, દેખરેખ અને જે અલગ અલગ જે લક્ષ્યો તો ટાર્ગેટ્સ છે, બરોબર, એની ઓળખ માટે કામ કરે છે. અને દરેક પ્લાટૂનમાં આ કેટલા હશે? તો આશરે 4 જેટલા જોવા મળશે ISR ડ્રોન્સ, બરોબર. બીજું કયું આવે છે? તો કામિકાઝ ડ્રોનની વાત કરવામાં આવશે. લોઇટરિંગ મ્યુનિશન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ એક આત્મઘાતી ડ્રોન છે જે લક્ષ્ય પર સીધો વિસ્ફોટ કરીને વિનાશક હુમલો કરે છે અને એ પણ દરેક પ્લાટૂનમાં 6 જેટલા આપણને જોવા મળશે, ઠીક છે. અને થર્ડ છે આની અંદર એ આવે છે FPV, બરોબર. FPV તમે જો નેવીમાં ભણતા હોવ તો નેવીની અંદર આને FPV નો મતલબ શું થશે? તો ફાસ્ટ પેટ્રોલ વેસલ તરીકે ઓળખવામાં આવે છે. બટ ડિફેન્સમાં તમે જોવા જાઓ સ્પેશિયલી પાયદળ, ઇન્ફન્ટ્રી, આર્મીની વાત કરવામાં આવે તો અને એમાં સ્પેશિયલી ડ્રોનની વાત કરવામાં આવે તો FPV શું છે? FPV ને ફર્સ્ટ પર્સન વ્યૂ, ઓકે, ફર્સ્ટ પર્સન વ્યૂ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન તરીકે ઓળખવામાં આવે છે જે હેન્ડ ગ્રેનેડ લઈ જઈ શકે છે, બરોબર. તમે હેન્ડ ગ્રેનેડ આ રીતના જોયેલા હશે, બરોબર. તો આ હેન્ડ ગ્રેનેડને લઈ જવા માટે પણ સક્ષમ છે. કોણ? તો આ આપણું અશ્ની ડ્રોન જે છે એની વાત અહીંયા થઈ રહી છે, બરાબર. જે હેન્ડ ગ્રેનેડ લઈ જઈ શકે છે અને ચોકસાઈપૂર્વક ટાર્ગેટ પર એને છોડી પણ શકવાની ક્ષમતા ધરાવે છે. તો આનાથી ફાયદો શું થશે? મહત્વનું શું વધવાનું છે? તો મહત્વનું એ છે કે બેટલફિલ્ડ અવેરનેસ જે છે એમાં વધારો થઈ શકશે. કમાન્ડરોને યુદ્ધના મેદાનની જે રિયલ ટાઈમ ડેટા જે છે એ પણ પૂરો પાડવામાં આવશે આનાથી, બરોબર. આધુનિક યુદ્ધમાં ડ્રોન ક્ષમતાનો સમાવેશ કરીને દુશ્મનો પર વ્યૂહાત્મક લાભ મેળવી શકીએ છીએ
અને આ જે નિર્ણય છે ઓપરેશન સિંદૂર, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ હતો, બરોબર, તો એ દરમિયાન ડ્રોનના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો છે. એટલે એ રીતે આવનારા યુદ્ધમાં પણ કોઈ જરૂર પડશે તો એમાં પણ આ જે ડ્રોન છે, આ જે ડ્રોન સિસ્ટમ જે છે એ હેલ્પફુલ આપણને થઈ શકે એમ છે, બરોબર. આ એક્સ્ટ્રા બધી વસ્તુ હમણાં તમને જણાવી એ અહીંયા લખેલી છે, તમે અહીંયાથી થોડી વાંચી પણ શકો છો. નેક્સ્ટ જે ન્યૂઝ છે એ છે ભારતીય કોસ્ટગાર્ડે કયા રાજ્યમાં 2 એડવાન્સ્ડ ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ, આ ફાસ્ટ પેટ્રોલ વેસલ માટે પણ તમે એફપીવી શબ્દ યુઝ કરી શકો છો, બરોબર. કોઈ જગ્યાએ એફપીવી લખી હોય દેટ મીન્સ એનો મતલબ નેવી સાથે સંકળાયેલી કોઈ વસ્તુમાં એફપીવી લખેલો છે તો એમાં તમારે યાદ રાખવાનું કે એને ફાસ્ટ પેટ્રોલ વેસલ તમે કહી શકો છો. નામ શું છે? આઈસીજી શિપ છે. એક તો અજીત અને બીજી તમને જોવા મળે છે અપરાજિત, જે લોન્ચ કરેલા છે, બરોબર. એટલે કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવે? પહેલી વસ્તુ તો કે આઈસીજી દ્વારા એને લોન્ચ કરવામાં આવેલું છે. પ્રશ્ન શું છે? કયા રાજ્યમાં એને લોન્ચ કરવામાં આવ્યા છે? 4 ઓપ્શન છે તમારી પાસે: કેરળ, ગોવા, ગુજરાત અને તમિલનાડુ. અહીંયા જવાબ આવશે તમારો બી, ગોવા ખાતેથી આને લોન્ચ કરવામાં આવેલા છે, બરોબર. તો સંસ્થા અહીંયા સૌપ્રથમ આપણે જોવા જઈએ કઈ છે તો કે આઈસીજી આવશે, બરોબર. ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે એની વાત કરવામાં આવશે. જહાજ કયા કયા છે? 2 જહાજ તમને જોવા મળે છે. પહેલું છે અજીત અને બીજું તમારી પાસે જોવા મળે છે એ છે અપરાજિત. અજીત અને અપરાજિત છે બંને. આ બંને કેવા છે? તો આ બંને એ એક પ્રકારના એફપીવી છે, ફાસ્ટ પેટ્રોલ વેસલ તરીકે આને ઓળખવામાં આવે છે. લોન્ચિંગ સ્થળ તમે આનું જોવા જાઓ તો જીએસએલ, ઓકે, જીએસએલ ખાતેથી એને લોન્ચ કરવામાં આવેલું છે. જીએસએલ જે છે એનું પૂરું નામ શું આવશે? તો પૂરું નામ એનું આવશે ગોવા શિપયાર્ડ લિમિટેડ તરીકે આને ઓળખવામાં આવે છે. આનું મુખ્ય લક્ષ્ય, મુખ્ય ટાર્ગેટ શું છે આનો? તો ભારતની જે દરિયાઈ સુરક્ષા અને તટીય જે દેખરેખની ક્ષમતાઓ જે છે એને મજબૂત બનાવવાનું કાર્ય એ કરશે. આ સિવાય આની વિશેષતાઓ જોવા જાઓ અથવા તો સ્વદેશીકરણની આમાં તમે ચર્ચા કરવા જાઓ તો શું આવશે? તો આ જે જહાજો જે છે, બરોબર, આ બંને જે જહાજ છે એનું નિર્માણ જે કરવામાં આવેલું છે એ જીએસએલ દ્વારા. કોના દ્વારા? જીએસએલ દ્વારા આનું જે નિર્માણ થયેલું છે. અને નિર્માણમાં સૌથી મહત્વની વસ્તુ એ આવે છે કે આનું જે નિર્માણ કરવામાં આવેલું છે એ સંપૂર્ણ સ્વદેશી રીતે કરવામાં આવેલું છે, બરોબર. એટલે કે ડિઝાઇન, ઓકે, ડિઝાઇન અને જે નિર્માણની જે પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે ભારતની અંદર ભારતની જે પણ કેલિબર છે એનો ઉપયોગ કરીને આની રચના કરવામાં આવેલી છે. અને એ સીધી જે આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને પણ સમર્થન આપે છે. આની શ્રેણી તમે સિરીઝ જોવા જાઓ તો આ જે બંને જહાજો છે એ જીએસએલ દ્વારા આઈસીજી માટે નિર્માણ પામી રહેલા જે 8 જેટલા ઇન્ડિજિનસ જે એફપીવીસ છે, બરોબર, ઇન્ડિજિનસ જે એફપીવીસ છે, સ્વદેશી એફપીવીસ છે, એની શ્રેણીમાં 7મા અને 8મા ક્રમના જહાજો છે. એટલે કે જે 8 જેટલા જહાજો બનાવવાના હતા એ પૈકીના 7મું કયું છે? તો એ છે આઈસીજી અજીત. અને 8મું કયું છે? તો એ છે આઈસીજી અપરાજિત. આ બંને હાલમાં સામેલ થવા જઈ રહ્યા છે. ફરીથી કહું છું, કોના દ્વારા એને બનાવવામાં આવ્યા છે? જીએસએલ દ્વારા. જીએસએલ નું પૂરું નામ શું? ગોવા શિપયાર્ડ લિમિટેડ તરીકે એને ઓળખવામાં આવે છે, જે ગોવા ખાતે આવેલું છે, બરોબર. તો આ ન્યૂઝ ખાસ તમે ધ્યાનમાં લઈ શકો, બરોબર. આમાં ટેકનિકલ વિગતો આની જોવા જાવ તો લંબાઈ કેટલી છે? લંબાઈની વાત કરીએ તો 25 મીટર, 25 મીટર નહીં, 52 મીટર જેટલાની તમને લંબાઈ જોવા મળે છે, બરાબર. વજન તમે જોવા જાઓ તો 320 ટન એનું વજન રહેવાનું છે, બરોબર. પ્રોપલ્શનની વાત કરીએ તો આ જે જહાજો છે એ કંટ્રોલેબલ પીચ પ્રોપેલર્સ, જે સીપીપી આપણે કહી શકીએ છીએ, એનાથી સજ્જ છે. અને એ ભારતમાં આ શ્રેણીના જહાજોમાં સૌપ્રથમવાર જોવા મળે છે. સીપીપી સિસ્ટમ તેમને શ્રેષ્ઠ જે મેન્યુવરેબિલિટીની વાત કરવામાં આવે, એટલે કે દાવપેચ જે આવે છે અલગ અલગ, જેમ કે એમાં કઈ વસ્તુ આપણે કહી શકીએ તો કોઈ પણ પ્રમાણે અહીંયા હુમલો થઈ રહ્યો છે, હલો, અહીંયા કોઈ પણ પ્રમાણે ત્યાં હુમલો થઈ રહ્યો હોય તો એ હુમલો થાય છે ત્યારે એ હુમલાઓનો પ્રતિકાર કરવા માટે, એનાથી બચવા માટે એ ઝડપથી આગા પાછા થઈ શકે છે, બરોબર. તો આગા પાછા થવું એ જ દાવપેચ આપણે કહી શકીએ છીએ. તો એ ક્ષમતા, ઉચ્ચ પ્રોપલ્શન કાર્યક્ષમતા એનાથી પ્રદાન થતી આપણને જોવા મળે છે, બરોબર. એટલે આ 2 વસ્તુ ખાસ તમે ધ્યાનમાં રાખી શકો છો આ જહાજ સાથે, બરોબર. બીજા ઓપરેશનલ રોલની વાત કરીએ તો એક તો ફર્સ્ટ કોસ્ટલ પેટ્રોલ, બરોબર, એફપીવી છે તો એફપીવી નું પોતાનું કામ એ જ રહેતું હોય છે ખાસ કરીને કે એ કોસ્ટલ જે છે, એટલે કે જે દરિયા કિનારાનો જે વિસ્તાર જે છે, બરોબર, એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું કામ કરશે. પેટ્રોલિંગમાં તમે જોયું હશે એ પ્રમાણે કે આપણે કેમ કેવું કે રાત્રે આ 100 નંબરની ગાડીઓની બધી રાત્રે ફરતી હોય છે, તો એ ફરતી ગાડીઓને આપણે શું કહીએ છીએ? પેટ્રોલિંગ વ્હીકલ કહીએ છીએ, બરોબર. તો સેમ દરિયાકાંઠામાં પેટ્રોલિંગ કરવા માટે આવા જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ ઝડપી હોય છે એટલા માટે એને ફાસ્ટ પેટ્રોલ વેસલ, બરોબર, ફાસ્ટ પેટ્રોલ વેસલ તરીકે એને ઓળખવામાં આવે છે, બરોબર.
તો કયા કયા છે? અજીત અને અપરાજિત છે. બીજું શું છે? જે માછીમારી જે સુરક્ષા માટે પણ એ કાર્ય કરે છે, કે માછીમારો અને ભારતીય જે માછીમારી વિસ્તારો છે એનું રક્ષણ કરવાનું કાર્ય એ કરે છે. તસ્કરી વિરોધી એટલે કે દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસરી તસ્કરી, ઘૂસણખોરી એને અટકાવવાનું કાર્ય કરશે. દરિયાઈ ચાંચિયાગીરી વિરુદ્ધ ઓપરેશન્સને હાથ ધરી શકે છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ SNRની વાત કરીએ તો એ પણ એ કરી શકવા માટે સક્ષમ છે. અને ખાસ કરીને ભારતના જે ટાપુ પ્રદેશો છે તે અને વિશિષ્ટ આર્થિક ઝોન એટલે કે EEZ છે એની આસપાસની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવાનું કાર્ય આના દ્વારા થતું આપણને જોવા મળે છે. બરોબર, તો આ વસ્તુ હમણાં તમે જણાવી એ તમને અહીંયા પણ જોવા મળે છે. તમે અહીંયાથી એને સિમ્પલી વાંચી શકો છો. અને હવે સમય છે ન્યૂઝ ઇન શોર્ટનો. કઈ યુનિવર્સિટીના હલો ઓકે, કઈ યુનિવર્સિટીના સંશોધકોએ ડાયાબિટીસના ગાવા માટે સંભવિત સારવાર તરીકે સિનાપિક એસિડ શોધ્યું છે? જવાબ આવશે નાગાલેન્ડ યુનિવર્સિટી. જાપાનના યોકોસુકા ખાતે આયોજિત જાપાન ભારત દરિયાઈ કવાયત, જેને જયમેક્સ આપણે કહીએ છીએ, 2025માં કયા ભારતીય નૌકાદળના જહાજે ભાગ લીધો હતો? તો જવાબ આવશે એમાં INS સહ્યાદ્રી દ્વારા એમાં ભાગ લેવામાં આવ્યો હતો. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN નો 90મો સભ્ય દેશ બન્યો છે? તો જવાબ શું આવશે? તુવાલુ એનો જવાબ રહેશે. ભારત તિબેટિયન બોર્ડર પોલીસની રચનાની યાદમાં દર વર્ષે કઈ તારીખે ITBP સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? તો શું જવાબ આવશે એમાં? 24 ઓક્ટોબરે આને ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા વાયુસેના સ્ટેશનથી ઐતિહાસિક રાફેલ ફાઇટર જેટ ઉડાન ભરી હતી? તો કે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી આને ઉડાન ભરાતી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે કયા દેશમાં 10 વર્ષના સીમાચિહ્ન રૂપ સંરક્ષણ માળખા કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે એમાં મલેશિયાના કુઆલાલંપુરની અંતર્ગત આ જે કરાર થયેલો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, તાજેતરમાં નાસા દ્વારા પૃથ્વીના નવા ક્વાસી મૂન તરીકે પુષ્ટિ કરાયેલ એસ્ટેરોઇડનું નામ શું છે? તો એસ્ટેરોઇડ 2025 PN7 એનું નામ રાખવામાં આવેલું છે. ક્વાસી મૂન એટલે કે અર્ધચંદ્ર આપણે એને કહી શકીએ છીએ. ઓકે, નૌકાદળ કમાન્ડર કોન્ફરન્સ 2025ની બીજી આવૃત્તિ કયા શહેરમાં પૂર્ણ થઈ? શું જવાબ આવશે એમાં? નવી દિલ્હીનો જવાબ રહેશે. અને ભારતીય નૌકાદળના કયા જહાજે મોરેશિયસ ખાતે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કર્યો, જેમાં 35,000 ચોરસ નોટિકલ માઇલનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો? તેમાં જહાજ કયું છે? ભારતનું INS સતલુજ જે છે એને ભાગ લીધો હતો. સતલજ લખેલું હોય, સતલુજ લખેલું હોય તો બંને ઓપ્શન કેવા છે? સાચા જ છે. ભારતીય વાયુસેનાએ કયા દેશમાં મહાસાગર આકાશ 2025માં ભાગ લીધેલ? તો સ્પેનિશ વાયુસેના દ્વારા સ્પેનના ગાંડો એરબેઝ ખાતે કવાયત જે યોજવામાં આવી હતી ઓશન સ્કાય 2025 એનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારત, જર્મની, ગ્રીસ, પોર્ટુગલ, યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના અનેક સાથી દેશોએ એમાં ભાગ લીધો હતો. એટલે અહીંયા શું જવાબ શું આવશે તમારો? તો કે સ્પેનિશ વાયુસેના, અને એમાં સ્પેશિયલી સ્પેન જે દેશ છે એની વાત થઈ રહી છે. કયા દેશે તેના રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ પરમાણુ સંચાલિત બ્યુરોવસ્નિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું? તો જવાબ આવશે એમાં રશિયા દ્વારા. ઓકે, અને કયા દેશે હ્યુનમુ 5 જેને મોન્સ્ટર મિસાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે એનું અનાવરણ કર્યું? તો એમાં જવાબ શું આવશે? સાઉથ કોરિયા આવશે. દક્ષિણ કોરિયાનો જવાબ ત્યાં રહેવાનો છે. એના પછી સમય છે હવે આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનનો. પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો આજનો ક્વેશ્ચન એ છે, તાજેતરમાં ભારતીય સેનામાં નીચે પૈકી કઈ ડ્રોન પ્લાટૂનની રચના કરવામાં આવી છે? 4 ઓપ્શન છે, અશ્ની, અગ્નિ, કાલી કે તીર. બરોબર, તમને જે પણ જવાબ સાચો લાગતો હોય એ છે, બી છે, સી છે કે ડી છે એ તમે કોમેન્ટમાં તમે જણાવી શકો છો. બરોબર, કોમેન્ટમાં તમારે આનો જવાબ જણાવવાનો છે. બરોબર, ડાયરેક્ટલી તમે કાં તો એ લખી શકો, કાં તો તમે બી લખી શકો, કાં તો તમે સી અથવા તો ડી લખીને અમને જણાવી શકો છો. જે તમારો જવાબ સાચો હશે એની સામે જે હાથની નિશાની હશે એના પર અમે ક્લિક કરી દઈશું, જેથી કરીને તમને આઈડિયા આવી જશે કે તમારો જવાબ છે એ સાચો છે. જો 24 કલાકમાં આ નિશાની તમારા જવાબ ઉપર જોવા મળતી નથી તો સમજવું તમારો જવાબ છે ખોટો, અને તમારે આ ટોપિક ઉપર થોડીક મહેનત કરવાની જરૂર છે, જેથી કરીને કદાચ આવનારા સમયમાં અહીંયાથી પ્રશ્ન નીકળે તો એનાથી તમને 100% ફાયદો થઈ જાય. બરોબર, એ સિવાય આ સેશન આપણો અહીંયા પૂર્ણ થાય છે. એમાં તમને કોઈ પણ આના સાથે સંબંધિત કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં એને પણ જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં. લિંક છે એને તમારા ફ્રેન્ડ્સ છે, તમારા દોસ્તારો છે એમાં શેર કરવાનું ભૂલશો નહીં. બરોબર, આ જે આખું સેશન ચાલ્યું છે એ સેશનની PDF તમે મેળવવા માંગો છો તો PDF એ આપણી ટેલિગ્રામ ચેનલ છે, નામ છે HKGPSC
બરોબર. એની અંદર તમે આને PDF મેળવી શકો છો. સિમ્પલી તમારે જોડવા માટે શું કરવાનું છે, ટેલિગ્રામ પર જવાનું છે. ટેલિગ્રામ પર જઈને તમારે સર્ચમાં જઈને HKGPSC ખાલી આટલું સર્ચ કરવાનું છે. તમે સર્ચ કરશો એટલે આ લોગોવાળી આપણી ચેનલ જોવા મળશે, ત્યાં તમારે જોઈન થઈ જવાનું છે. એ જગ્યાએ તમને આ જે આખો સેશન ચાલી રહ્યો છે એની યુટ્યુબની લિંક અને લિંકની નીચે તમારો આ જે PDF જે છે એ PDF તમને મળી રહેશે, બરાબર. ઓકે, તો ટેલિગ્રામ અને યુટ્યુબ એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. તમે અહીંયા પણ અમારી સાથે જોડાઈ શકો છો. જોડાઈને અમારે કોઈ પણ સમસ્યા હોય તમે એ જણાવી શકો છો. કોઈ પણ આપણા જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંબંધિત કોઈ પ્રશ્નો જે છે એ પણ તમે અહીંયા આગળ પૂછી શકો છો. એની ઇન્ક્વાયરી કે કોઈ કોર્સ બાબતે ઇન્ક્વાયરી તમે અહીંયા પણ કરી શકો છો, બરોબર. તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેશન સાથે, એટલે કે હવે આવનારો સમયમાં જે નવેમ્બરનું કરંટ અફેર આવશે, બરોબર. તો નવેમ્બરના કરંટ અફેર સાથે આપણે ટૂંક સમયમાં હવે મળવા જઈ રહ્યા છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.